નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. ગણેશોત્સવના કાર્યક્રમ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. ભારતભરમાં ગણેશની પૂજા ક્યારથી ચાલી આવે છે એ કહેવું કઠિન છે. ભારતભરમાં નહીં, વિશ્વભરમાં. તમે નેપાળમાં જાઓ, કંબોડિયામાં જાઓ, વિદેશોમાં પણ ગણેશની વિવિધ પ્રકારની મૂર્તિઓ છે અને એમની ભાષામાં થોડા થોડા નામ ભેદ છે, પણ ગણેશની મૂર્તિ લગભગ બધા રાષ્ટ્રોમાં છે. વિશ્વના અન્ય ખંડોમાં પણ ગણેશની મૂર્તિ છે. ગણેશ અનાદિકાળથી ચાલ્યા આવે છે. ગણેશ એ આર્ય લોકોના દેવતા છે. ગણેશ એ વૈદિક દેવતા છે. ઘણા લોકોએ આવી ચર્ચા કરી છે કે ગણેશ અને હનુમાનજી અનાર્ય લોકોના દેવતા છે. કોઈ લોકોએ તો આવું પણ કીધું ભગવાન શંકર પણ અનાર્ય લોકોના દેવતા છે. આ રિસર્ચ કરવાવાળાના મા બાપ ચોક્કસ અનાર્ય હોવા જોઈએ. અનાર્યનો અર્થ થાય છે આર્ય એટલે સંસ્કાર સંપન્ન અને અનાર્ય એટલે સંસ્કારહીન. જે સંસ્કૃતના અનાર્ય શબ્દ ઉપરથી હિન્દીનો અનાડી શબ્દ આવ્યો. અનાર્ય એના પરથી અનારી અને એના પરથી અનાડી, એટલે ના સમજેવો અનાડી એવું તમે વર્ષોથી સાંભળો જ છો. એટલે જેના મા બાપ અનાડી હોય તેની આ રિસર્ચ હોઈ શકે છે. વસ્તુતઃ ઇતિહાસમાં વર્ષોથી એક જુઠ્ઠાણું જે ઠૂસવામાં આવ્યું છે, જે તમને ભણાવવામાં આવે છે કે આર્યો બહારથી આવ્યા. એમને જ્યારે પૂછો કે આર્યો બહારથી આવ્યા તો આ દેશમાં કોણ રહેતું, એટલે આ બુદ્ધિમાનો એક બીજો ટૂંકો ઊભો કર્યો. કેવો? તો કે અહીંયા દ્રવિડ લોકો રહેતા. પછી કે આર્યો બહારથી આવ્યા એટલે આર્યો અને દ્રવિડોના ઝઘડા થયા અને પછી દ્રવિડોને હાંકી અને દક્ષિણમાં મોકલી આવ્યા. હવે એમને જરા પૂછો કે દ્રવિડ દેશ ક્યાં આવ્યો? સાઉથમાં. એટલે દ્રવિડો જ્યારે ઉત્તરમાં રહેતા હતા ત્યારે નક્કી જ હતું કે આર્યો આવવાના છે, એમને કાઢી મૂકશે. એટલે પહેલાંથી દ્રવિડ દેશ ત્યાં બનાવી રહ્યા હતા. તો દ્રવિડોને ભાગી ના હોય તો અહીંયા આવતા. એટલે ગુજરાતી પહેલાં લંડનમાં હતા, પછી લંડનવાળાએ ભગાડ્યા એટલે ગુજરાતમાં આવી ગયા. એવું બની શકે. આ દ્રવિડ શબ્દ કેટલા વર્ષ પહેલા વપરાયો છે ભાગવતજીમાં, એ તો જરા વાંચો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. દ્રવિડ દેશ દક્ષિણમાં છે. એ વર્ષો પહેલા, અરે 2481 વર્ષ પહેલા તો ભગવાન આદ્ય શંકરાચાર્ય, જેમનો પ્રાદુર્ભાવ સાઉથમાં એટલે કેરળમાં થયો, કારડી ગામમાં એમનો પ્રાદુર્ભાવ થયો અને નામંદ્રીપાદ બ્રાહ્મણ હતા. ઇતિહાસકારોને દ્રવિડ શબ્દનો અર્થ પણ ખબર નથી. દ્ર શબ્દનો અર્થ છે દ્રષ્ટા એટલે સિયર, અને વિદ એટલે જાણવું, ટુ નો, જેના પરથી વેદ શબ્દ વિદ ધાતુથી બન્યો. એના જુદા જુદા અર્થ છે. હવે એ બધા લિંગ્વિસ્ટિકના સબ્જેક્ટમાં હમણાં વધારે ન જોઉં, પણ ગણેશ અનાર્યના દેવતા છે આવું બોલવાવાળાઓએ નથી તો વેદ વાંચ્યો, નથી તો ભારતમાં એમને કોઈ દિવસ પરિભ્રમણ કર્યું, એમને ગણેશ શબ્દ પણ નથી આવડતો અને આર્ય શબ્દનો અર્થ પણ નથી આવડતો. મહાભારતમાં આર્ય શબ્દની વ્યાખ્યા છે. એટલે આર્યો બહારથી આવે એ પહેલા વેદે વ્યાસે એની વ્યાખ્યા લખી રાખી. આર્ય શબ્દનો અર્થ થાય છે વૃત્તેન ભવતી આર્યમ. જેનું નાક આવું છે, રંગ ઘઉં વર્ણો છે, તે આર્ય કહેવાય. આવું બધું ઇતિહાસકારો જ પૂછેલું છે. આ આર્યની વ્યાખ્યા નથી, પણ આર્ય લોકો આવા દેખાતા હતા. એના ઉપરથી અનુમાન કર્યું કે આર્ય આવા છે. વસ્તુતઃ જે સંસ્કાર સંપન્ન છે એને કહેવાય આર્ય. જ્યારે તમે શાસ્ત્ર ન પાડે એવું કામ કરવા લાગો તો તમે અનાર્ય કહેવાય. એટલે ઈસવીસન પૂર્વે 3336 વર્ષ પહેલા વેદવ્યાસે અનાર્ય શબ્દનો પ્રયોગ કર્યો. જો કે આર્ય શબ્દનો પ્રયોગ પણ વેદવ્યાસે મહાભારતમાં કર્યો. એટલે ભગવાન જ્યારે અર્જુનના ઉપર ચીડાયા ત્યારે ભગવાને અર્જુનના માટે એક શબ્દ વાપર્યો અને તે છે અનાર્ય. અર્જુન, તું યુદ્ધની ના પાડે છે, આ આર્ય લોકોનો માર્ગ નથી, આ તો અનાર્ય દુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન. હે અર્જુન, અનાર્ય દુષ્ટમ, આ તો અનાર્ય દ્વારા સેવાયેલો માર્ગ છે.
ટૂંકમાં યુદ્ધમાંથી પલાયન કરવું એ આર્ય લોકોને શોભતું નથી. અનાર્ય જુષ્ટમ એટલે અનાર્ય લોકો દ્વારા સેવાયેલો માર્ગ છે. અસ્વર્ગમ, જો તું આ માર્ગે ચાલીશ તો તને સ્વર્ગ નહીં મળે. અકીર્તિ કર્મ અર્જુન, અને તને કીર્તિ પણ પ્રાપ્ત નહીં થાય. અને જો તને કીર્તિ ન મળે તો ક્ષત્રિય છે, તને વિજય ન મળે અને સ્વર્ગ પણ ન મળે તો તારું જીવન વ્યર્થ થઈ જાય. અર્જુનને ડરાવવા માટે ભગવાન કહેતા નથી. ડરી ગયેલા અર્જુનને ભગવાન કહે છે, ડરાવવા માટે નથી કહેતા. અર્જુન તો ડરેલો જ છે. અર્જુન શસ્ત્રથી ગભરાતો નથી, યોદ્ધાઓથી ગભરાતો નથી. શાલા સંબંધીના તથા હમણાં અર્જુનના વિષયમાં વધારે જતો નથી. મારે એવું કહેવાનું છે કે ભગવાન એવું કહે છે કે યુદ્ધમાંથી પલાયન તો આ અનાર્ય લોકોનો માર્ગ છે, તારો નથી. અર્થાત તું આર્ય છે અને અનાર્ય જેવો વર્તાવ કેમ કરે છે એટલે એ આર્ય છે. સારું, અહીંયા તો અનાર્ય એટલે આર્યનો વિરોધાર્થી શબ્દ અનાર્ય એ સંસ્કૃત ભાષાનો ભગવદ્ ગીતામાં આવ્યો અને આર્ય શબ્દ બહારનો છે. કેટલાક રિસર્ચ સ્કોલરે તો અહીંયા સુધી લખી નાખ્યું કે આર્ય શબ્દ આપણો નથી, વિદેશીઓએ આપેલો છે. એવું હિન્દુ શબ્દ માટે કહ્યું. હવે અમે આ શબ્દોના ઉપર બોલતો બેસું ને તો એક પ્રવચન એમાં જ પૂરું થઈ ગયું. હમણાં મારે એવું કહેવાનું છે કે જે લોકોએ હવે રિસર્ચ કરી કે ગણેશ અનાર્યના દેવતા છે, એમને આર્ય શું તે ખબર નથી. અનાર્યની સંસ્કૃતિથી તે ભલે પરિચિત હોય અને એ પોતે ભલે અનાર્ય હોય. એનું કારણ છે કે ગણેશનું વર્ણન વેદોમાં આવે છે. પણ શાસ્ત્રીજી જે વેદ આખા વિશ્વનું ઉત્કૃષ્ટ વાંગ્મય કહેવાય છે, એમાં આવી ચિત્ર વિચિત્ર કલ્પનાઓ પુરાણ જેવી કેમ ઘૂસી હશે કે આમનું મોડું આવી જેવું છે, એમની સૂંઢ છે, એમનું પેટ આવું છે. જો આ બે દેવતાઓને જોઈને, આમ તો બધા ઘણા દેવતાઓ છે કે જે મનુષ્ય ઇતર સ્વરૂપમાં દેખાય છે, પણ આ બે મુખ્ય, એક ગણેશ અને એક હનુમાન, કે જેને પૂંછડું છે એને તમે દેવ માનો છો, એની તમે પૂજા કરો છો. આ તો વાનરના રૂપમાં છે. એટલે કેટલાક લોકો પાછા રિસર્ચ સ્કોલરો બહુ બુદ્ધિમાન છે, એ પોતાને આધ્યાત્મિક કહેવડાવે છે. એટલે હનુમાનજી થયા નથી એવું બોલવાનું તો એમનું સાહસ નથી, પણ એ જરા બીજી રીતે બોલે છે કે તેવું વર્ણન ભલે આવતું હોય કે હનુમાનજી દેવતા છે, એ વાત કરી છે. એમને પૂછવું હતું એ તો ખાલી કલ્પના છે. વસ્તુતઃ એ વાનર જાતિના હતા, વાનર ન હતા. આવું રિસર્ચ કરવાવાળા પોતાને બહુ સ્કોલર સમજે છે, બુદ્ધિમાન સમજે છે. વસ્તુતઃ હનુમાન મનુષ્ય પણ નથી. હનુમાનજી વાનર એટલે પશુ જાતિના પણ નથી. તો હનુમાન કોણ છે? હવે બીજા બધાનો અભિપ્રાય સાંભળો છો. સ્વયં રામજી શું બોલે છે તો કોઈ દિવસ જુઓ કે રામાયણમાં રામજી એમના માટે શું બોલ્યા છે. રામજી હનુમાનજીના માટે પરિચય આપે છે ત્યારે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ આપે છે. હે હનુમાન, આપ સાક્ષાત પુરુષોત્તમ છો એવું રામજી કહે છે. કોઈ તો સંસ્થા કોઈ કોળમાં ચાલતી હોય અને બોલાવીને બધો સત્કાર કરે, ફોટો આપે તો બધાને બતાવે આપણો સત્કાર થયો, આપણો સત્કાર. કોઈ યુનિવર્સિટીની ડિગ્રી હોય તો લોકો આમ ગર્વથી આમ ટાંગીને ઘરની બહાર રાખે, પછી પેલો ઉપરથી પેલો એ હોય ને જ્યારે એને એ આપવામાં આવ્યો હોય, એવોર્ડ આપવામાં આવ્યો તે ફોટો આમ બહાર લટકાઈને હોય કે આપણે સ્નાતક થયા ત્યારનો છે યાદગીરી. એ યુનિવર્સિટીવાળા ડિગ્રી આપે તો સાચવીને રાખો છો તો અનંત કોટી બ્રહ્માંડના એના જે અધિપતિ છે સાક્ષાત ભગવાન રામજીએ જેને આ ડિગ્રી આપી, સાધારણ માણસે નહીં. હનુમાનજી પહેલી વાર જ્યારે રામજીને મળવા માટે આમ પાસે આવ્યા ત્યારે હનુમાનજી વેશ બદલીને આવ્યા. વેશ બદલીને નહીં, આ તો તમને સમજાય એટલા પૂરતું કહું છું. તમે કોઈ વાર ડ્રેસ બદલીને જાઓ એવી રીતે હનુમાનજી ડ્રેસ બદલીને આવ્યા નહીં. હનુમાનજીએ પોતાનો દેહ બદલીને આવ્યો. શું કર્યું? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ગયા. કપિ રૂપમ પરિત્યજ્ય એટલે વાનરનું રૂપ છોડી દીધું અને ભિક્ષુ રૂપમ બ્રાહ્મણના જેવું રૂપ ધારણ કર્યું. હવે જો હનુમાનજી મનુષ્ય હોય તો કોઈ મનુષ્યને પોતાનું રૂપ બદલી નાખે, શક્ય છે? મેકઅપની વાત જુદી છે અને સ્વરૂપ બદલવાની વાત જુદી છે. આ મનુષ્યની તાકાત નથી અને વાનર પણ જેવું ઈચ્છા પડે એવું રૂપ લઈ શકતા નથી. હનુમાનજી વાનર નથી, હનુમાનજી મનુષ્ય નથી. હનુમાનજી સાક્ષાત પરમાત્મા છે અને પરમાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ, જેવું ઈચ્છે તેવું રૂપ ધારણ કરી શકે છે. ગણેશ અને હનુમાનજી બંને ઈચ્છાધારી રૂપ લઈને આવે છે અને કાં તો લોકો ઉપર અનુગ્રહ કરવા માટે જેવી આવશ્યકતા હોય તેવું રૂપ લઈને આવે છે. એટલે ગણેશ અને હનુમાનજીને જોયા પછી આ શંકા પડતી હોય કે અનાર્યના દેવતા છે તો એમનું વિચારવાનું ચિંતન બહુ સાધારણ છે. એમને દેવ તત્વ શું છે તે ખબર નથી. હજુ તો હું દેવ શબ્દ વાપરું છું. વસ્તુતઃ ગણેશ અને હનુમાનજી દેવ પણ નથી. એનું
કારણ એવું છે કે દેવતાઓ ઘણા છે. દેવતાઓ માટે બહુવચનનો પ્રયોગ થઈ શકે છે, પરમાત્મા માટે નહીં. ભગવાનો આવું ન બોલાય, દેવતાઓ એવું બોલાય, કારણ કે દેવતાઓ ઘણા છે. જેમ કે તમે લોકો આરતીમાં કોઈ વાર સાંભળતા હોય, બ્રાહ્મણો વૈદિક મંત્ર બોલે છે ત્યારે બોલે છે અગ્નિર દેવતા, અગ્નિ દેવતા છે. વાતો દેવતા, વાયુ દેવતા છે. વરુણો દેવતા, અગ્નિ છે, જળ છે, વાયુ છે, વરુણ છે, આ બધા દેવતાઓ છે. દેવતાઓ ઘણા બધા છે, પરમાત્મા એક જ છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. ગણેશને માટે દેવ શબ્દ વાપરશો તો ચાલશે, કેમ કે પ્રાઇમ મિનિસ્ટર જે હોય તે એમપી તો હોય જ છે, પણ એમપી હોય તે પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકતા નથી. એવી રીતે ગણેશ દેવ છે, એ પરમાત્મા છે, પણ બધા દેવ છે એ પરમાત્મા નથી. દેવતાઓ પરમાત્માની શક્તિ વડે પોતાનું કાર્ય કરે છે. હવે બહુ સરળ ભાષામાં કહું તો દેવ એટલે શું? મનુષ્ય અને પરમાત્માને જે જોડતી કડી છે એનું નામ દેવ છે. મનુષ્યને કોઈ વસ્તુ આપવાની હોય એ ઉપાસના કરે, આરાધના કરે, ભક્તિ કરે, યોગ કરે. પછી ભગવાનને કંઈ આપવું હોય તો ભગવાન કંઈ આકાશમાંથી ઉતરીને ના આવે. અરે તમારે અમેરિકામાં રહેતા તમારા કાકાને કે એમને અહીંયા તમને કશું મોકલાવવું હોય તો એમને જાતે આવવાની જરૂર નહીં. ટપાલની વ્યવસ્થા છે, કુરિયરની વ્યવસ્થા છે, આંગળીયાની વ્યવસ્થા છે. ત્યારે એ ત્યાં કે અહીંયા મોકલાવી શકે, એમને જાતે આવવાની જરૂર નહીં. તો પરમાત્મા જીવોને કોઈ વસ્તુ આપવાની ઈચ્છા રાખે તો પરમાત્માએ જાતે આવવાની જરૂર નહીં. મનુષ્યોને જળ આપવું છે તો વરુણ દેવતાના દ્વારા આપણે થ્રુ વરુણના દ્વારા જીવોને ગરમી આપવી છે તો સૂર્યનારાયણના દ્વારા આપે, એટલે સૂર્યદેવ છે, વાયુદેવ છે, જળદેવ છે. તમારે રસોઈ કરવી તો કેવી રીતે કરશો? અગ્નિ તત્વની જરૂર પડશે. તમારે રસોઈ સિદ્ધ કરવા માટે કયા દેવતાની જરૂર છે? અગ્નિ દેવતાની જરૂર છે. એટલે એના દ્વારા તમને ગરમી મળે છે, ઉષ્ણતા મળે છે. એના દ્વારા ભગવાન તમને ગરમી આપે છે. ત્યારે મનુષ્યની સહાયતા માટે ભગવાન જે વાયા મીડિયાનો ઉપયોગ કરે છે તે દેવ તત્વ છે. એટલે ગણેશ એ ખાલી દેવ નથી, ગણેશ પરમાત્મા છે. ગણેશના સ્વરૂપને જોયા પછી બધાના મનમાં આશ્ચર્ય થાય કે આવું સ્વરૂપ હોઈ શકે. એનું કારણ એવું છે કે મનુષ્યના સ્વરૂપ લિમિટેડ હોય છે. પિક્ચરમાં કદાચ એવું બને કે એક્ટર તરતના રૂપ લઈને આવે છે. હવે તો જે રામાયણની સિરિયલ ઉતારે એ પેલાને જામવાન જેવો ચોલો પહેરાવી શકે, તો પરમાત્મા જેવો ચાહે એવો ચોલો ન પહેરી શકે, એ જેવું ચાહે એવું રૂપ ન લઈ શકે. જે આટલા બધા પ્રાણીઓને સર્જે છે, આટલા બધા વનસ્પતિ 84 લાખ પ્રકારની યોનિઓ જેની નિર્માણ કરી છે, એ પરમાત્મા પોતે જેવું ચાહે એવું રૂપ ન લઈ શકે. એટલે નથી તો ગણપતિ અનાર્ય, નથી અનાર્યોના દેવતા. ગણપતિ અને હનુમાનજી વૈદિક દેવતા છે. જો આ બંને દેવતાઓમાં કેટલી વસ્તુઓ કોમન છે. એક તો બંનેના સ્વરૂપ મનુષ્ય કરતાં ભિન્ન એટલે જુદા છે. બીજું બંને શંકરના પુત્ર છે. શાસ્ત્રીજી હનુમાનજીના વિષયમાં ખબર નથી, ગણેશનું તો ખબર છે. તમે હનુમાન ચાલીસા બોલો છો, એમાં શું આવે છે? શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંદન. શંકર સુવન, સુવન એટલે શું? પુત્ર. સંસ્કૃતનો શબ્દ છે સુનુ, જેનું અંગ્રેજીમાં ભાષાંતર થયું સન. પણ સનનું પ્રોનાઉન્સિએશન તમે કરો છો સન, પણ એમાં એસયુએન સુન આવે છે. વસ્તુતઃ સંસ્કૃતમાં પુત્ર માટે સુનુ શબ્દ છે. અને અહીંયા વ્રજ ભાષામાં શંકર સુવન કેસરી નંદન એટલે શંકરના પુત્ર છે. હનુમાનજી પણ શંકરના પુત્ર છે. સારું, હનુમાનજી વાયુપુત્ર પણ છે અને કેસરી નંદન છે. આ બધું હમણાં બોલવા બેસો તો ગણેશ વચ્ચે રહી જાય. મારે એવું કહેવાનું છે, બંને વૈદિક દેવતા છે, બંને રુદ્રાવતાર છે, બંને શંકરના પુત્ર છે અને બંનેનો મનુષ્ય ઇતર સ્વરૂપ છે એવું સ્વરૂપ છે. ગણેશજીની પૂજા અગ્ર પૂજા થાય છે. ગણેશજીની સૂંઢ છે, હનુમાનજીની પૂંછ છે. પૂંછ હોવા છતાં હનુમાનજી વાનર નથી, એ પુરુષોત્તમ છે. સાક્ષાત પરમાત્મા જ આવા સ્વરૂપમાં આવે છે. હવે જ્યાં સુધી ગણેશની વાત છે ત્યાં સુધી ગણેશના સ્વરૂપો ભિન્ન ભિન્ન છે. ભિન્ન ભિન્ન યુગોમાં ગણેશજી જુદા જુદા સ્વરૂપ અવતાર લઈને આવેલા છે. તમે બધા ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરતા હશો, કોઈ વાર સાંભળ્યો હશે, કોઈ નહીં કરતો. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंति प्रचोदयात्. એમાં ગણેશનું એક નામ છે એકદંત. ત્યારે જન્મ્યા ત્યારે ગણેશજીને કેટલા દાંત હતા? પણ શાસ્ત્રીજી મનુષ્ય રૂપમાં આવ્યા હોય તો વધારે દાંત હોય, 32 હોય. અને આમાં તો વર્ણન આવે છે એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ. જુઓ, હાથીનું મસ્તિષ્ક લગાડીને ત્યારે પણ 2 દાંત તો હતા. જો 2 દાંત હતા તો પછી ગણેશજી એકદંત કેવી રીતે થયા?
ત્યારે ગણેશના સંબંધી જુદી જુદી કથાઓ છે. જેમ કે એક તો ગણેશ પુરાણ, જે પુરાણોમાંનું એક છે, એમાં બધી કથાઓ છે. બીજું એક મુદ્ગલ પુરાણ છે, જે મુદ્ગલ નામના ઋષિએ લખ્યું, એ મુદ્ગલ પુરાણમાં પણ એમની કથાઓ આવે છે. બીજું બ્રહ્માવર્ત પુરાણ નામનું એક પુરાણ છે, એમાં તો આખો ખંડ આવે છે, એમાં ગણેશ સંબંધી બહુ વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે. જુદા જુદા પુરાણોમાં અને જુદા જુદા યુગોમાં 4 કારણોસર ગણેશ એકદંત થયા એવું એમાં વર્ણન આવે. એમાં એક કથા બ્રહ્માવર્ત પુરાણમાં આવે છે, અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવી અને એક કથામાં સંબોધન કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પાર્વતીને એવું કહે છે કે આ તમારા પુત્રના નામ સામવેદમાં છે. એટલે ગણેશ વૈદિક દેવતા છે એ તો બધા જ જાણે છે, જે લોકો વેદનું અધ્યયન કરે છે, પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુક્તિ પાર્વતીને કહે છે કે તમારા પુત્રના 8 નામ સામવેદમાં છે, એમાં એક નામ એકદંત છે. હવે એકદંત નામ કેમ થયું? તો કહે છે ગણેશના પિતા એટલે ભગવાન શંકર. જો વસ્તુતઃ જે પરમાત્મા હોય ને તેને પિતા ના હોય, તે જ બધાના પિતા છે. એટલે જે જગતનો પિતા પણ જેનો કોઈ પિતા નહીં તેનું નામ પરમાત્મા. આ તમને વ્યવહારની ભાષામાં કહું છું. હવે તત્વજ્ઞાનની ભાષામાં તમને કહું તો જે સમસ્ત બ્રહ્માંડનું કારણ છે પણ જેનું કોઈ કારણ નથી તે પરમાત્મા. એટલે આ જગત કોણે બનાવ્યું? જગતનું કારણ શું? તો કહે છે પરમાત્મા જગતનું કારણ છે. નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે કે ના? અભિનિમિત્તોપાદાન કારણ છે. હવે થોડાક વેદાંતના શબ્દોનો પ્રયોગ એમાં કરવો પડે. આ શબ્દ તત્વજ્ઞાન સબ્જેક્ટ તત્વજ્ઞાનનો છે. એટલા નિમિત્ત કારણ એટલે કુંભાર ઘડો બનાવે અથવા સોની કોઈ ઘરેણું બનાવે તો સોની સોનામાંથી બનાવે છે, પોતે બનતો નથી. જેમાંથી વસ્તુ બને તેને ઉપાદાન કારણ એટલે મટીરિયલ કોઝ કહેવાય. એટલે ઘરેણું હોય એમાં સોનું ઉપાદાન કારણ છે, સોની ઉપાદાન કારણ નથી. જે ઉપાદાન કારણ હોય તે વસ્તુમાં વ્યાપ્ત હોય, નિમિત્ત કારણ વ્યાપ્ત ના હોય. એટલે ઘડામાં માટી તો વ્યાપ્ત હોય, કુંભાર વ્યાપ્ત ના હોય. મીલનું કપડું આવે એમાં મફતલાલ વ્યાપ્ત ના હોય, એમાં સૂતરના તાંતણા વ્યાપ્ત હોય. એટલે જગત પરમાત્મામાંથી બન્યું છે, માટે આ જગતમાં પરમાત્મા વ્યાપ્ત છે. તો આ જગત બનાવનાર કોણ છે? તો કે પરમાત્મા છે. એટલે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. હવે કથા એવી છે કે ભગવાન ગણેશ એકદંત થયા એના પહેલા શું પ્રસંગ બન્યો કે પરશુરામ અવતારની કથા તમે બધાએ સાંભળી છે. આ પરશુરામ જે છે એ ભગવાન શંકરના શિષ્ય છે. ભગવાન શંકર પાસેથી પરશુરામને શસ્ત્ર પણ મળ્યું છે, મંત્ર પણ મળ્યા છે. એટલે પરશુરામના મનમાં એકવાર એવો વિચાર આવ્યો કે લાવો બહુ સમય થયો, ગુરુદેવના દર્શન કરી આવું. એવી ઈચ્છા કરી અને પરશુરામ કૈલાસ પર્વત ઉપર જવા માટે નીકળ્યા. આમ તો પરમાત્મા શિવ સર્વવ્યાપ્ત છે, પણ છતાંય કોઈક સ્વરૂપે કૈલાસમાં પણ રહે છે. એટલે કૈલાસમાં ગયા. હવે જ્યારે પરશુરામ કૈલાસમાં ગયા ત્યારે ભગવાન શંકર પાર્વતી સાથે બેઠા હતા. કોઈ વાર્તાલાપ ચાલતો હતો. ભગવાન થોડા આરામના મૂળમાં. એક તરફ કાર્તિકેય ઊભા હતા, એક તરફ ગણેશજી ઊભા હતા, નંદી અને બધા ગણો ઉભેલા. જેવા પરશુરામ આવ્યા અને અંદર જવા લાગ્યા એટલે ગણેશ અને કાર્તિકેય આવીને કીધું કે જરા કૃપા કરો, થોડીક વાત અટકો, કેમ કે ભગવાન શંકર હમણાં આરામમાં છે. વળી પાર્વતી માતા સાથે છે, કદાચ કોઈનો વાર્તાલાપ વિશેષ ચાલતો હોય તો આપ થોડી વાર ઊભા રહો. ત્યારે પરશુરામે કીધું મારા ગુરુ છે, તમે મને અટકાવનાર કોણ? મારે દર્શન કરવા છે, મારો અધિકાર છે. ગણેશજી કીધું તમારો અધિકાર મને માન્ય, પણ મને હમણાં એવું કહ્યું છે કે હું આરામમાં છું, હમણાં કોઈ અંતર ના આવે તો આપ બહાર ઉભા રહો તો સારું. કાર્તિકે પણ આગળ આવ્યા, પરશુરામને અટકાવીને કીધું આપ જરા વાર થોપી જાઓ, ભગવાન શંકરની આજ્ઞા થાય પછી તમને આવવા દે. આમ પરશુરામ કઈ નાખે એક હાથથી આમ કાર્તિકેયને ધક્કો માર્યો, કાર્તિકેય ત્યાં પડ્યા. ગણેશજી પાસે શક્તિ બહુ છે, પણ જેની પાસે શક્તિ વધારે હોય તેની પાસે સંયમ બહુ. એટલે ગણેશજીએ સંયમ તો બહુ રાખ્યો અને સમજાવ્યો, પણ કાર્તિકેયને ધક્કો માર્યો પછી તો ગણેશજીના મનમાં પણ થયું કે હવે તો આ અતિરેક કરે છે અને કદાચ આવી રીતે અંદર જશે તો મારી જે ડ્યુટી છે કે રક્ષા કરવાની તેમાં બાધા પડશે. એટલે ગણેશે ફરીવાર હાથ જોડીને કહ્યું આપ ભગવાન શંકરના શિષ્ય છો, અમારે માટે પણ આદરણીય છો, પણ આપ થોડી વાર અટકી જાઓ તો સારું. પરશુરામ ન માને. ગણેશને પણ આમ બાજુમાં કરી અને અંદર જવા લાગ્યા. હવે ગણેશજીના મનમાં ક્રોધ. પણ ગણેશજી કે દેવતાઓ જ્યારે ક્રોધ કરે ને ત્યારે તમારું કલ્યાણ. ગણેશજીએ ક્રોધ કરે તો શું કર્યું? પોતાની સૂંઢમાં પરશુરામને આમ લપેટી લીધું. યદ્યપિ પરશુરામ પણ અવતાર જ છે,
પણ ગણેશજીએ પોતાની સૂળમાં પરશુરામને પકડ્યા. પછી વિચાર્યું આ પણ સાક્ષાત અવતાર જ છે, એમની સાથે પણ સદવ્યવહાર જ કરાય. એટલે ગુસ્સો આવે છતાં એમને કેવો કર્યો, પરશુરામને આમ સૂળમાં પકડી અને 7 દ્વીપ 7 પર્વતો વડે બધે આમ ફેરવ્યા. પછી એમને સમુદ્રમાં આમ નાખી. પછી પરશુરામ ત્યાં તરવા લાગે એટલે ફરીથી પોતાની સૂળને આમ પકડ્યા અને ગોળો વગેરે બધા ધામો પર લઈ ગયા. જો અનુકંપા એટલે કૃપા કેવી વસ્તુ છે. જે કથા સાંભળે તેના મનમાં એવું આવે કે ગણેશજીને ક્રોધ આવ્યો અને પરશુરામને સજા કરી, પણ પરશુરામના પર ઉપકાર અનુગ્રહ કેવો કર્યો કે 21 વાર પૃથ્વીને નક્ષત્ર કરી એટલે બધા ક્ષત્રિયોનો વધ કર્યો, હત્યા કરી. ત્યારે એમાં નાના બાળકો અને કેટલીક સ્ત્રીઓ જે સગર્ભા હતી તે ભયને કારણે એના ગર્ભ સ્રવી ગઈ. એટલે જાણતા અજાણતામાં પરશુરામથી પાપ કર્યું. હવે અવતારી પુરુષોને કંઈ સ્પર્શ કરતો નથી, પણ એનું જોઈને કાલે બીજો માણસ કોઈનો વધ કર્યા નથી, એમ તો પરશુરામે કર્યો હતો ને. કોઈ બ્રાહ્મણનો વધ કરીને એવું કે રામજી રાવણ બ્રાહ્મણનો કોઈ વધ કર્યો હતો અને કોઈ બ્રાહ્મણનો વધ કરવા જાય તો એવું ન થાય. એટલે ગણેશજીએ શું કર્યું, પરશુરામને બધા જ લોકમાં ફેરવ્યા. ગોલોક ધામ એ ભગવાન શ્રી કૃષ્ણનું ધામ છે. બધે ફેરવીને ગોલોક ધામમાં લઈ ગયા અને રાધા કૃષ્ણના દર્શન કર્યા અને બધા જ પાપોનું શમન થઈ ગયું. 7 સમુદ્ર, તમે તીર્થયાત્રા કરવા જાઓ છો પાપ ધોવા માટે, આ તો 7 સમુદ્ર. એનું કારણ એવું છે કે બધા તીર્થના જળ સમુદ્રમાં જાય છે. સાગરે સર્વ તીર્થાની, બધા તીર્થો સાગરમાં જાય છે. એટલે સાગરના સ્થાનનો પણ એક વિશેષ મહાત્મ્ય છે આપણે. એટલે વિજયાદશમીના દિવસે અને દીપાવલીના દિવસો દરમિયાન આપણે ત્યાં સાગરનું પણ પૂજન થાય છે. અને સાગરનું પૂજન થાય એટલે એના દેવતા વરુણ દેવતા છે. એ સાગર પૂજનની એક વિશેષતા છે. અને જે તીર્થો સાગરમાં મળે છે એટલે સાગરનો મહિમા તો છે જ, પણ સાગરે સર્વ તીર્થાની વિપ્રસ્ય દક્ષિણે પદે, બધા તીર્થો સાગરમાં જાય છે. અને સાગરમાં જે બધા તીર્થ છે એ જે આચાર્ય કે બ્રાહ્મણ છે એના જમણા પગના અંગૂઠામાં છે. એટલા માટે આજે આપણે ત્યાં પણ ચરણ ધોવાના હોય અને કદાચ એવી સુવિધા ન હોય તો ખાલી અંગૂઠા ઉપર આમ પાણી નાખી અને પછી આચમન લઈને લોકો પીવે છે. એની પાછળનો ભાવ એ છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં બધા તીર્થ રહેલા છે એટલે તીર્થને માથે ચડાવે અને કાં તો આચમન લેવું. ત્યારે પરશુરામને બધા જ સાગરોમાં ફેરવ્યા અને ગોલોક ધામના દર્શન કરાવ્યા અને પછી પાછા લાવીને એમના સ્થાન ઉપર મૂકી દીધા. એટલે પરશુરામના પર કોપ પણ કર્યો, અનુગ્રહ પણ કર્યો. પણ જ્યારે પરશુરામને લાવીને આમ બહાર મૂકવામાં આવે એટલે જ્યાં ભગવાન આરત કરતા હતા ત્યાં બહાર લાવીને મૂકવામાં આવે અને નીચા મૂક્યા તો પરશુરામના મનમાં તો ક્રોધ જ આવ્યો કે મને આવી રીતે સોમવાર એટલે ફેરવ્યો કેમ. એટલે પરશુરામના પાસે એક પરશુ, એ પણ ભગવાન શંકરે આપ્યો. એ જ પરશુ લઈને ગણેશના ઉપર ફેંક્યો અને જેવો પરસાથી આમ પ્રહાર કર્યો એવો જ ગણેશના દાંત ઉપર વાગ્યો. એટલે એમનો એક દાંત હતો ત્યાં કપાઈ ગયો અને દાંત કપાયો એટલે ભૂમિના પર પડે છે પૃથ્વીલોકમાં કૈલાસ પરથી. અને એમનું જે મોડું હતું ત્યાં લોહી ખરડાય અને નીચે પડ્યો એટલે એટલા જોરથી અવાજ થયો આખી પૃથ્વી પર કંપ થયો. એટલે ભગવાન શંકરને પાર્વતી અંદર હતા તેમને પણ આ મોટો અવાજ સાંભળ્યો અને આશ્ચર્ય થયું. એટલે બંને જણા બહાર જોવા માટે આવ્યા. એટલે મા પાર્વતી બહાર આવ્યા ત્યારે તો ગણેશનો એક દાંત કપાયેલો અને લોહી ખરડાયેલો હતો. એટલે પાર્વતીને પણ આ જોયા પછી મનમાં ગુસ્સો આવ્યો કે આ બાળકની આવી સ્થિતિ કેવી રીતે થઈ. એટલામાં ખબર પડી કે પરશુરામે જ ફરસો ફેંક્યો છે અને એનાથી એમનો દાંત કપાઈ ગયો છે. બાળકને થોડોક વ્યાકુળ જોવે તો માતાના મનમાં પણ વ્યથા થાય અને પોતાના પુત્રને લોહી લુવાનું જો એટલે પાર્વતીના મનમાં પણ ગુસ્સો આવ્યો. પાર્વતી એટલું દીકરો તારી આવી સ્થિતિ કોણે કરી. છતાં ગણેશ તો હસતા હતા. ગણેશે ફરિયાદ નથી કરી કે પરશુરામે ફરસો નાખ્યો છે, મને વગાડ્યું છે. ગણેશજી તો હસતા. પણ પાર્વતી જોયું, પરશુરામના તરફ જોઈને કીધું કે સત્ય સત્ય કહો કે આ અપરાધ કોણે કર્યો, કેમ કર્યો. પરશુરામે કીધું મેં જ કર્યું છે. ત્યારે પાર્વતીએ કહ્યું કે ભગવાન શંકરનું જેને વરદાન પ્રાપ્ત થાય એ તો શિયાળ પણ સિંહને મારી શકે છે. જે ભગવાન શંકર તમારા ગુરુએ તમને આ ફરસો આપ્યો એનો ઉપયોગ તમે ગુરુપુત્રના ઉપર કર્યો એટલે ગુરુ દક્ષિણા ચૂકવવા માટે આ કામ તમે કર્યું છે. એટલે પરશુરામથી તો મૌન રહે. પાર્વતીનો ક્રોધ એવો હતો. પરશુરામના મનમાં વિચાર આવ્યો કે માતાજીને કોપ છે, કંઈ અનર્થ ન થાય અને ગુરુપત્ની પણ છે અને ઈષ્ટદેવ પણ ભગવાન શંકર છે. એટલે પરશુરામે પાર્વતીના તરફ જોઈ અને હાથ જોઈને પાર્વતીને આમ નમસ્કાર કર્યો. ત્યારે મા પાર્વતી પરશુરામને જે કહે છે એમાં ગણેશનું વર્ણન કે સ્તુતિ કરવા માટે નહીં પણ એ વાસ્તવિકતા છે કે ગણેશ તો આદિશક્તિ છે, પરમાત્મા સાક્ષાત છે. એટલે
પાર્વતી આવું બોલ્યા પરશુરામના તરફ. એ તો અવતાર છે, છતાં પાર્વતી માતા છે માટે આવું બોલી શકે છે, બીજા કોઈથી બોલી ન શકે. આપણાથી પરશુરામ માટે આવા શબ્દ પ્રયોગ ન થાય, પણ પાર્વતી આવું બોલ્યા છે. તો આ દ્વિવિધમ લક્ષ્ય કોટિંચ શક્તુમ હંતો ગણેશ્વર. ઓ પરશુરામ, તારા જેવા લાખો અને કરોડો લોકોને હણવાનું સામર્થ્ય ગણેશમાં છે, જે આ સૃષ્ટિનું નિર્માણ કરી શકે છે. એમને તમારો વધ કરવો એ કંઈ મોટી વાત નથી. તો આ દ્વિવિધમ લક્ષ્ય કોટિંચ હંતુમ શક્તો ગણેશ્વર. છતાં પણ ગણેશજી કેવા છે? તો કહે છે કે જીતેન્દ્રિયાણામ પ્રવરો, જેને પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે એવા ગણેશ છે. જીતેન્દ્રિયાણામ પ્રવરો નહીં હંતી ચ મક્ષિકા. છતાં પણ અકારણ હિંસા કરતા નથી, એટલે માખીને પણ કારણ વગર મારતા નથી. તો તમને શા માટે મારે? તો જેનું આવું સામર્થ્ય છે એના ઉપર તમે શસ્ત્ર ઉઠાવ્યું અને તે પણ ભગવાન શંકર પાસેથી મળેલું કરશું, એમના જ પુત્રો તો ફેંક્યું છે. આમ પાર્વતી બોલી અને પરશુરામને આમ શાપ આપવાના માટે તૈયાર થયા. અને હજુ પાર્વતી બોલે ત્યાં પરશુરામના મનમાં થયું કે અપરાધ થયો છે, હવે માતાજી કૈમાન થયા છે. એટલે બંને હાથ જોડીને ઊભા રહ્યા, મનમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. એટલે શ્રી કૃષ્ણ વામનના સ્વરૂપે ત્યાં, વામન સ્વરૂપે ત્યાં આવ્યા, પાર્વતીની સામે ઊભા રહ્યા. પાર્વતી એ જોયું કે આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ આવ્યા છે. ભગવાન શંકર પણ જાણી ગયા. ભગવાન શંકરને થયું કૈલાસમાં શ્રી કૃષ્ણ આવ્યા છે, બહુ પ્રસન્નતા થઈ. અતિથિ તો બધા માટે દેવ છે, તો શ્રી કૃષ્ણ આવ્યા તો પણ ભગવાન શંકરે પ્રણામ કરીને એમનો સત્કાર કર્યો. ઓ તમે કૈલાસ ધામમાં આવ્યા છો, મને બહુ પ્રસન્નતા થઈ, બોલો આપની શું સેવા કરો? એટલે સેવાના બાને વામન ભગવાને પાર્વતીના તરફ જોયું અને ભગવાન એવું બોલ્યા કે માતાજીના મનમાં બહુ કોપ થયો છે. બાળકો જો કોપ કરે તો મા એને ક્ષમા જ કરે છે. પછી પાર્વતી હજુ ઉપાયમાં કેમ છે? માતાજી, હું આપને એક વાત યાદ કરાવવા માંગુ છું કે સામવેદમાં તમારા પુત્રનું એકદંત નામ છે અને બીજા 8 નામોથી એમની સ્તુતિ થયેલી છે. હવે વેદમાં એમના જે નામ છે તો સાર્થક કરવા જ રહ્યા. એટલે પરશુરામે તો જે વેદની વાત છે એને જ કેવળ લીલામાં બતાવી છે. હવે એક દંત ન હોય તો વેદનું વચન જૂઠું થાય, અને વેદનું વચન જૂઠું ન થાય એટલે એને એક દંત બનાવે છે. જો ભગવાન ગણેશના આટલા નામો છે, એમાં વૈદિક નામ જેવું છે એ ભગવાન શ્રી કૃષ્ણે ગણાવે છે. ગણેશમ એકદંતંચ, એમનું એક નામ ગણેશ છે. એકદંતંચ, વેદ તો તમે જ્યારે વાંચશો અને સમજશો, સાંભળશો ત્યારની વાત છે, પણ પુરાણોમાં એકદંત નામ છે અને તે વેદની વ્યાખ્યા છે અને સ્વયં શ્રી કૃષ્ણ બ્રહ્મવલ્લભ પુરાણમાં કહે છે. ગણેશમ એકદંતંચ હેરંબમ વિઘ્નનાયકમ લંબોદરમ શૂર્પકર્ણમ ગજવક્ત્રમ ગુહાગ્રજમ. એમાં તમારા બાળકના આ વૈદિક 8 નામ છે, એમાં બીજું નામ એકદંત છે. જો મેં તો તમને 8 નામ કહ્યા, પણ ભગવાન શ્રી કૃષ્ણે 8 નામોની વ્યુત્પત્તિ બતાવી છે કે એમનું નામ ગણેશ કેવી રીતે થયું. તો કહે છે ગકાર જ્ઞાનદાયક, જે ગણેશમાં ગ છે એ જ્ઞાનદાયક છે, અને નકારશ્ચ જે ગણેશમાં ન છે નિર્વાણ વાચક, એ નિર્વાણનો વાચક છે. બુદ્ધના સમય પછી નિર્વાણ શબ્દ લોકોમાં વધારે પ્રચલિત થયો, પણ ભગવાન શ્રી કૃષ્ણનો ઉપયોગ કર્યો છે. અને ઉપનિષદોમાં તો નિર્વાણ ઉપનિષદ નામનું એક ઉપનિષદ પણ છે. પછી શ્રી કૃષ્ણે કહ્યું કે તમારા પુત્રનું એક નામ એકદંત છે. એક શબ્દ પ્રધાનાર્થો, એક શબ્દનો અર્થ થાય છે પ્રધાન, પણ પ્રધાનનો અર્થ પણ સમજી રાખો, કારણ કે પ્રધાન એટલે એક તો તમે મિનિસ્ટરના અર્થમાં તો જાણો છો, બીજું પ્રધાન શબ્દ તો ચીફ એટલે મુખ્યના અર્થમાં આવે છે. અહીંયા પ્રધાન શબ્દ અવ્યક્ત, અવ્યક્ત એટલે જે લોકો સાંખ્યશાસ્ત્ર ભણ્યા હોય તેને ખબર પડે, અવ્યક્ત માયા માટે વપરાય છે, પ્રકૃતિ માટે વપરાય છે. એટલે ભગવાન જે છે તે આ જગતની રચના કેવી રીતે કરે છે? તો ઘણા લોકો પણ જે આપણું નેચરમાં બધું સ્વાભાવિક થાય છે, ઘણા અનિશ્વરવાદી સંપ્રદાયો છે, હમણાં એ બધામાં જતો નથી, પણ એક શબ્દ પ્રધાનાર્થો, એક શબ્દનો અર્થ થાય છે પ્રધાન એટલે કે માયા, પ્રકૃતિ, એને કહેવાય છે અવ્યક્ત. પછી કહે છે દંતશ્ચ બલવાચક, અને દંત શબ્દ છે તે બલનો વાચક છે. એટલે બલમ પ્રધાનમ, એક દંતનો અર્થ છે બલ પ્રધાન. અહીંયા બલ શબ્દ જે છે સમસ્ત શક્તિ બળનો જે સ્ત્રોત છે. એટલે પરમાત્મા શક્તિમાન છે, એટલે જેમ કોઈ વ્યક્તિમાં બહુ શક્તિ છે એમ પરમાત્મામાં જરા વધારે શક્તિ છે એવું નહીં. વિશ્વભરમાં જેટલી પણ શક્તિ છે એનો મૂળ સ્ત્રોત, જેમ કે તમારા ઘરમાં તપેલામાં પણ પાણી,
અને ટાંકી હોય તો એમાં જરા વધારે પાણી હોય, ગામમાં તળાવ તો એથી વધારે હોય, નદી હોય તો એથી વધારે હોય, પણ મહાસાગર હોય તો જળનો સ્ત્રોત છે. જેમ જળના મુખ્ય મોટામાં મોટા સ્ત્રોતને મહાસાગર કહેવામાં આવે છે, એમાં શક્તિનો જે મોટામાં મોટો સ્ત્રોત છે અને જેના કરતાં મોટું કશું નથી એને કહેવાય છે બ્રહ્મ. પરમ બ્રહ્મ એવો શબ્દ જે છે તે ગણેશના માટે પ્રયોગ થયો છે. બ્રહ્મ શબ્દ બૃહદ ધાતુથી બને છે. બૃહદ એટલે વધુ, જેના કરતાં મોટું કોઈ હોય જ નહીં એને કહેવાય બ્રહ્મ. સર્વેભ્યો બૃહદ્વાદ ઇતિ બ્રહ્મ, જે સૌથી મોટું છે એને કહેવાય છે બ્રહ્મ. ત્યારે એક દંત શબ્દ ગણેશના માટે વેદોમાં વપરાયો છે, એક શબ્દ માયાનો વાચક છે અને દંત શબ્દ બળનો વાચક છે. એમાં તમારા પુત્રના નામ વેદમાં પણ આવ્યા છે, માટે આ કૃપા કરો. વેદોની વાતને સાર્થક કરી છે પરશુરામે. બીજી એક વાત, ગણેશ તમારો પુત્ર છે અને પરશુરામ શિવજીના શિષ્ય છે, એટલે શિષ્ય અને પુત્ર તો સમાન જ હોય છે, એટલે પણ તમારે પરશુરામના પર ક્રોધ ન કરવો જોઈએ. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે શિવ, પરશુરામ તમારા શિષ્ય છે, ગણેશ તમારા પુત્ર છે. હવે તમે કહો કે આમાં પરશુરામનો અપરાધ છે કે ગણેશનો અપરાધ છે, કોનો અપરાધ છે? એનું કારણ કે લૌકિક લોકોના માટે પણ શાસ્ત્રકારો એવો આદેશ આપે છે કે પતિ ગમે તેવો હોય તો પણ એનો મત અથવા એ જે કહે તે માન્ય છે. અંધ બધિર ક્રોધી અતિ દીના, પતિ આંધળો હોય બેરો હોય તો એ પતિનો ત્યાગ થાય એવું હોતું નથી. પણ શાસ્ત્રીજી આંધળો હોય બેરો હોય પણ કારણ વગર ક્રોધ કરતો હોય તો એવા પતિનો ત્યાગ કરવો કે નહીં, શાસ્ત્રકારો તો ના પાડે છે. શાસ્ત્રીજી આજકાલના યુગમાં શું થાય છે એ શાસ્ત્રીજી જોવાનું નથી, શું હોવું જોઈએ તે શાસ્ત્રીજી કહે છે. બાકી શું થાય છે એ તો તમે બધા સમાચારમાં વાંચો તો સાંભળો તો તમને ખબર છે, એને યાદ કરાવવાની જરૂર નથી. પણ વૃદ્ધ હોય, આંધળો હોય, બેરો હોય, ક્રોધી હોય, એસે હું પતિ કર કિએ અપમાના, નારી પાવ જમપુર દુઃખ નાના. અને તમે તો સતી સ્ત્રીઓના પ્રણેતા છો, તમારું જોઈને તો સતી સ્ત્રીઓ તમારી પાસેથી આદર્શ શીખે છે, તો પછી એ પાર્વતીનો સ્વભાવ કેવો છે? એમણે ભગવાન શંકરને કહ્યું કે પતિનો આદેશ દરેક સ્ત્રી માટે જો માન્ય હોય તો તમે તમારા પતિ પણ છો, પરમેશ્વર છો, ઇષ્ટદેવ છો, તમે જે નિર્ણય આપશો તે મને માન્ય છે. એટલે પરશુરામ ત્યાં આવ્યા, ગણેશજીના માટે ભગવાન તો વામન રૂપ લઈને આવ્યા અને કહ્યું કે આ વૈદિક નામ છે. હવે સ્વયં પરશુરામજી પાર્વતીને કહેવાય. પરશુરામે કહ્યું કે બાળક જો કોઈ અપરાધ કરે તો રક્ષ રક્ષ અજગન માતર, તમે તો જગતની માતા છો. બાકી કોઈ સ્ત્રી છે એ તો એકાદ કે બે જ બાળકોની બા હોય છે, પણ આખા સંસારની માં હોઈ શકતા નથી. રક્ષ રક્ષ જગન માતર, તમે તો આખા જગતની માતા છો. એટલે બાળક જો અપરાધ કરે તો જગદંબા કોને કહેવાય છે? જગત એટલે વિશ્વ અને અંબા એટલે માં, જે જગતની માં છે એટલે તો તમારું નામ જગદંબા છે. રક્ષ રક્ષ જગન માતો અપરાધ ક્ષમસ્વમે, તમે મારા અપરાધને ક્ષમા કરો. બીજું આ જન્મમાં જે માતા છે એનો પણ અનાદર ના કરાય, તો જગતની માનો તો અનાદર કરાય જ કેવી રીતે? વળી આ જન્મમાં જે તમારી માતા છે એ આવતા જન્મમાં રહે કે ન પણ રહે, પણ જગદંબા તો દરેક જન્મમાં તમારી માતા છે. એટલું જ નહીં, એ તમારા બાપની પણ માં છે અને તમારી માતાની પણ માતા છે. તમે આખી જગતની માતા છો. રક્ષ રક્ષ જગન માતર, એ જગતની માતા મારી રક્ષા કરો. શિશુ અપરાધ એટલે બાળક જો કોઈ અપરાધ કરે તો મા એને ક્ષમા કરે છે, એમ તમે મારો અપરાધ કરવાના માટે યોગ્ય છો, તમે મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે ભગવાન શંકરનું કરુણા વાળો ચહેરો એટલે ભગવાન શંકરને પ્રસન્ન જોયા એટલે પાર્વતી સમજી ગયા કે આ વાત ભગવાનને અનુકૂળ છે, ભગવાનને ગમી છે. જો તમને અનુમાનથી ખબર પડી જાય એ ઉત્કૃષ્ટ વાત છે, કીધા પછી ખબર પડે તો એ મધ્યમ વાત કહેવાય, અને કીધા પછી ન સમજે તો કહેવું અઘરું છે. એટલે બાપા જમવા બેસે પાણીનો લોટો કીધા વગર લાઈને મૂકી દે તે ઉત્તમ પ્રકારનું. અને બાપા માગે એ પાણી લાવો, ત્યારે પાછો આમ જો બેનને કહે તું પાણી આપે ને પપ્પા, તારી બેન પછી એના કરતા સ્ટેપ આગળ એ મમ્મી મમ્મી તું આ તારા મમ્મી તો આખી જિંદગી કરતી જાય છે, તારા જન્મ પહેલાં મમ્મીએ જ કર્યું છે, હવે તું આ. ત્યારે કીધા પછી કેટલા તો બહુ હોશિયાર હતો, પપ્પા તમે તો સર્વશક્તિમાન છો, જાતે જ લઈ લો. હવે આ સ્તુતિ કરી કે જાતે હલવું નથી એટલા માટે. એટલે કોઈ વાર લોકો સ્તુતિ કરે એટલે તમારે રાજી થવું નહીં કે એમને બહુ પ્રેમ છલકાઈ ગયો છે, છૂટવા માટે પણ સ્તુતિ હોય છે. ત્યારે અહીંયા તો પરશુરામે સ્તુતિ કરી, એમાં એમનો ભાવ સમજી ગયા. ભગવાન શંકરના ચહેરા તરફ જોઈ અને પાર્વતી સમજી ગયા કે પરશુરામને માફ કરવો એવો ભગવાન શંકરનો ભાવ છે, અને તરત માતાજીએ એમને માફ કરે અને કહ્યું કે પણ એક દંડ તો તમે રહેશો, પણ અગ્રપૂજની તમારી બધામાં આગળ પૂજા થશે.
જો ગણેશ એ બુદ્ધિના દેવતા છે. ગણ શબ્દનો એક અર્થ થાય છે સમૂહ. એ તો તમને બધાને ખબર જ છે, સંસ્કૃત ન ભણ્યા તો પણ ખબર છે. અત્યારે જેને રાષ્ટ્રગીત કહેવાય છે હું એટલા માટે કહું છું કે વંદે માતરમ હોવું જોઈતું. હવે હમણાં રાષ્ટ્રગીતની ચર્ચામાં ન બોલું, પણ જન ગણ મણ અધિનાયક જય એવું તમે બોલો છો, એમાં જન ગણ એવું બોલો છો એટલે જન એટલે મનુષ્યોનો સમુદાય, એટલે ગણ શબ્દનો અર્થ થાય છે સમુદાય, અને ઈશ એટલે સ્વામી, એટલે જે આખા સમુદાયનો સ્વામી છે એને કહેવાય છે ગણેશ. ત્યારે આ ગણેશ જે છે એ બધા સમુદાયના સ્વામી છે, એ બુદ્ધિના દેવતા છે. એટલે જે ગણેશ એટલે રાષ્ટ્રાધ્યક્ષ હોય તે કેવો હોવો જોઈએ એ ગણેશના લક્ષણોથી ખબર પડે છે. પણ એની એક વિશેષતા છે કે ગણેશ તત્વ છે ને એની પૂજા ચતુર્થીના દિવસે વિશેષ થાય છે, અને ગણેશ ચોથના દિવસે આપણે ઉત્સવ મનાવીએ છીએ. એમાં ચતુર્થી કેમ? જો તમે લોકો જ્યોતિષશાસ્ત્રનો થોડો ઘણો અભ્યાસ કર્યો હોય, અથવા કોઈના પાસે સાંભળ્યું હોય, અથવા કોઈ વાર કોઈ જ્યોતિષીના પાસે જવાનું થાય, તમારે ગણેશ સંબંધી કોઈ યાદ કરવો હોય તો ચતુર્થીનું મુહૂર્ત જોવાની જરૂર નહીં, કોઈ પણ ચતુર્થીએ કરી શકે. જ્યોતિષ શાસ્ત્રમાં બધા નક્ષત્રોના દેવતાઓના નામ આપેલા છે કે પુષ્ય નક્ષત્રનો અમુક દેવતા છે, અશ્વિની એકના અશ્વિની ભરણી કૃતિકા રોહિણી વૃષિર સાદ્રા પુનરસુ પુષ્ય આશ્લેષા મઘા પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ, આ જે બધા નક્ષત્રો આપે છે તેના દેવતાઓના નામ આપે છે કે આ નક્ષત્રનો આ દેવતા, આ નક્ષત્રનો આ દેવતા. એવી રીતે બધી તિથિઓના દેવતા છે. એમાં જે ચતુર્થીના દેવતા છે એ ગણેશ છે એવું એમાં વર્ણન આવે છે. ત્યારે ચતુર્થીના દેવતા ગણેશ છે, અને ગણેશ કેવા છે? બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવાવાળા છે. અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય ત્યારે તમે કઈ અવસ્થામાં પહોંચો એને વેદાંતની ભાષામાં કહેવાય તુરીય અવસ્થા. તુરીય એટલે ત્રણેયથી ઉપર. હવે ત્રણથી ઉપર એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણ અવસ્થા કહેવાય છે. અને ત્રણેય અવસ્થાની જે પરેની અવસ્થા છે તેને કહેવાય છે તુરીય અવસ્થા. એટલે બ્રહ્મ વિદ્યાથી તમે તુરીય અવસ્થામાં પહોંચી શકો એટલે ચોથી અવસ્થા. પણ ચોથી બોલવાથી ભ્રમ થઈ શકે કે ચોથી અવસ્થા એ કદાચ પાંચમી પણ આવે, પણ ના, આ તો ત્રણથી ઉપર છે, ચારથી ઉપર નથી, એટલે એનું નામ તુરીયાતીત એવું છે. ત્યારે ગણેશ છે એ ચતુર્થીના દેવતા છે, એટલે એમનું એક નામ ગણેશ છે. ત્યારે ભગવાન ગણેશ જે છે એ પરમ તત્વ છે, એટલે શિવજીના પુત્ર છે તે અવતારને કારણે છે. બાકી તમે રામચરિત માનસ એટલે રામાયણની કથા કોઈ વાર સાંભળ્યું હોય તો એમાં એવું આવે છે કે ભગવાન શંકરનો વિવાહ થયો, અને વિવાહ થયો ત્યારે ગણેશની પૂજા કરવામાં આવી. ત્યારે એમનો જન્મ જો શિવથી થયો હોત તો શિવના વિવાહમાં એમની પૂજા કેવી રીતે કરવામાં આવી? ત્યારે તુલસીદાસે જે ચોપાઈ લખી એમાં એવું લખ્યું કે શિવ વિવાહમાં ગણેશની પૂજા થઈ. પણ તુલસીદાસજી તો બહુ કુશળ છે, તરત જ બીજી ચોપાઈમાં એવું લખ્યું કે આ સાંભળીને કોઈ આશ્ચર્ય કરવું નહીં, કારણ કે દેવતાઓ અનાદિ છે. त्वं गुणत्रयातीत, त्वं देहत्रयातीत, त्वं अवस्थात्रयातीत, त्वं मूलाधारस्थितोऽसि नित्यं, त्वं शक्तित्रयात्मकः, त्वां योगिनो ध्यायन्ति नित्यं, त्वं ब्रह्मा, त्वं विष्णु, त्वं रुद्र. તમે જ બ્રહ્મા છો, તમે જ વિષ્ણુ છો, તમે જ રુદ્ર છો. ત્યારે જે સાક્ષાત શિવ છે એ અવતાર લઈને આવે ત્યારે ગણેશનું રૂપ લઈને આવે છે. બાકી વસ્તુતઃ ગણેશ જે છે તે અનાદ છે. એમનો જે એક દાંત પરશુરામને તોડી નાખ્યો. અત્યારે આપણે પરશુરામની કથા જોઈએ એટલા માટે કહું છું. તો ગણેશના જે બે દાંત છે, એક બુદ્ધિનો દાંત છે, એક જે છે તે વિવેકનો દાંત છે, અને બીજો જે છે તે તર્કનો દાંત છે. હવે તમારો તર્ક વધારે નહીં હોય તો ચાલશે, તર્કનો દાંત તૂટેલો છે, કારણ કે તર્ક છેક સુધી પહોંચી શકતો નથી. એટલે પરમાત્મા તત્વ જે છે એ મન અને બુદ્ધિથી પરે છે, બિયોન્ડ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ છે. કારણ કે તર્ક દ્વારા જઈ શકાય પણ તર્કથી પહોંચી ન શકાય. એટલે તર્કનો દાંત અધૂરો છે. એટલે તત્વજ્ઞાનની દરેક વાત તમને તર્કથી સમજાઈ જશે એવું નથી. એટલે તર્કનો દાંત જે છે તે અધૂરો બતાવે છે, તૂટેલો બતાવે છે. હવે ગણેશની પૂજા જે કામનાને કારણે કરે છે, જુદી જુદી કામનાને કારણે, જેમ કે મુંબઈમાં ગણેશ ઉપાસના બહુ થાય છે, એમાં વેપારી લોકો ખાસ કરતા હોય છે. એટલા માટે કરતા હોય છે કે અનાજના મોટા મોટા ગોડાઉનો હોય ને, ઉંદરો બધું સત્યાનાશ વાળી નાખે છે. એટલે શાસ્ત્રીજી આ અનાજ આટલું બધું મોટું થાય છે તેનું કયું કામ હશે? આ ઉંદરો બધું નુકસાન બહુ કરે છે. કેટલાક મોટા ઉંદરો હોય, કેટલાકની ઉંદરોની સાઈઝ બદલાતી હોય, જેના હાથમાં આવે કેટલા ખાતા જ જાય. તે શાસ્ત્રીજી તમે આવું કહો છો કે શાસ્ત્રોમાં આવું લખ્યું છે? જો મૂષક શબ્દ કેવી રીતે બને છે? મૂષ ધાતુથી બન્યો છે. એનો અર્થ થાય છે ચોરી, ચૌરી. એટલે જે ચોરી કરીને ખાય ને એને કહેવાય ઉંદર. ઉંદર કોઈ દળ નોકરી કરવા ના જાય, બિઝનેસ કરવા ના જાય, ધીમે રહીને ઘૂસી જાય. એટલે પૂછ્યા વગર, માલિકને પૂછ્યા વગર, રાષ્ટ્રને પૂછ્યા વગર મોકો મળે એટલે હડપ કરી જાય. એ બધા મૂષક છે. અને એટલે ગણેશ એના ઉપર ચરણ રાખે છે. એટલે આ ચોરોને બધાને દાબીને જ રાખે છે.
તો એ થાય તો છે, એનું કારણ એવું છે કે બીજા જે લક્ષણ છે રાષ્ટ્રાધ્યક્ષના એ એમનામાં છે નહીં, એટલા માટે આ થાય છે. હવે કેવળ તર્ક વિતર્ક કરો તો ગણેશનું સ્વરૂપ સમજાય એવું નથી. એનું કારણ એવું છે કે તર્ક જે છે તે બે ધારી તલવાર જેવું છે. બે ધારી તલવાર એટલે બંને તરફ કાપે છે. તર્કની એક લિમિટેશન છે. એટલે ભગવાન આદ્ય શંકરાચાર્ય એવી એક આજ્ઞા કરી, શ્રુતિમતસ્તર્કોનુસંધિયતામ, તમારે યુદ્ધ જાય તે તર્ક માન્ય નથી. મુંબઈમાં રૂના વેપારી હતા. આ 4 મોટા વેપારી હતા. એમનો વેપાર બહુ મોટો હતો, લાખોમાં કહેવાય, આજની ભાષામાં કહે તો કરોડોમાં વેપાર. હવે જ્યાં સુધી પ્રોફિટ થાય ને ત્યાં સુધી બધા પાર્ટનરો સરકાર ચાલે, બહુ પ્રેમ એકબીજાને. અમે તો સાથે એક જ થાળીમાં જમવાવાળા, અને પછી પાછા એક જ થાળીમાં લડે પણ. હવે આ 4 પાર્ટનરો ભેગું એક સાહસ કરેલું, જોઈન્ટ એડવેન્ચર કર્યું. હવે જે એટલું સાહસ કર્યું એમાં એવું થયું કે એ રૂનું જે ગોડાનું હતું તેમાં એ લોકો એક બિલાડી પાડી ગઈ. હવે દરેકનો પાર્ટનરશિપ એટલે બિલાડીમાં પણ પાર્ટનરશિપ કે હું એકલો દૂધ નહીં ખાઉં, 15 દાડા તારે દૂધ ખાવાનું, 15 દાડા તારે દૂધ ખાવાનું, એવા બધા ભાગ વહેંચી દીધેલા, એક વીઘાને. હવે એકવાર ઘટના એવી બની કે બિલાડી હતી ને એ ક્યાંક દોડતી હતી કારખાનામાં, ત્યાં કોઈ જગ્યાએ કોઈ વસ્તુ તીક્ષ્ણ પડેલી હતી, બિલાડીના પગમાં વાગી એટલે મેં ત્યારે લોહી લીધું. એટલે એમને સેવા માટે પણ પાછું ભાગ વહેંચી લીધું બિલાડીને, કારણ કે એના નખ કાપવા પડે. એટલે કીધું કે એક વાર આ નખ કાપે, જમણા પગમાં આ કાપે, ડાબા પગમાં આ કાપે, આગળના પગમાં આ, પાછળના પગમાં, એટલે 4 પગના 4 પાર્ટનરો સેવા કરવા માટે નિયુક્ત કર્યો. તે જે પગમાં ઘા થયો તે પાર્ટનરે કીધું ભાઈ આમાં તારે પાટાપિંડી કરવાની, અમારે ત્યાં તારા ભાગમાં આવે. એટલે પહેલાં શું કર્યું કે હળદર અને તેલવાળો પાટો કરીને પેલા બિલાડીના પગ પર આમ બાંધ્યો. બિલાડી તો ઝપીને બેસે ને, એટલે ગોડાઉનમાં આમ ફરતી. તો ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલતો હતો, એટલે રોજ પેલા ગણેશજીના પાસે આમ દીવો મૂકે. તે દીવો મૂકેલો એટલે પેલી ઘીની સુગંધથી બિલાડી એ તરફ ગઈ. હવે બિલાડી ત્યાં પેલું ઘી ચાટવાના માટે ગઈ એટલે એને પહેલાં તો દીવો હલાવવા માટે આમ પંજો માર્યો. હવે પંજો મારે ને એવો દીવો આમ પડ્યો એટલે પેલો તેલ હળદરવાળો પાટો હતો ને તે પેલા દીવામાં પકડાય એટલે સળી ગયો. એટલે બિલાડી ગભરાઈ એટલે ત્યાંથી કૂદી હવે નાચબાદ કરવા લાગી. ગોડાઉન તો આખું રૂમનું હતું, શું વાર લાગે. એનો પાટો પકડાયો એટલે રૂ પકડાયો એટલે જો તો એટલી મોટી આગ લાગી કે પેલાને સમાચાર આપે, બંબા આવે ત્યાં સુધી રૂને બળતા શું વાર લાગે. એટલું બધું રૂ ગોડાઉનમાં બળી ગયું, બહુ મોટું નુકસાન થયું. એટલું મોટું નુકસાન થયું, ઓછામાં ઓછું 50 લાખ જેવું નુકસાન. હવે નુકસાન થયું એટલે પાર્ટનરોમાં ઝપાઝપી વિવાદ ચાલુ થઈ ગયો. એટલે પહેલાં કીધું કે જેને આ તેલવાળો પાટો બાંધ્યો છે એ જો સળિયો ના હોત તો આ લાંબા સમય સુધી આગ ચાલત ના, અને એને કારણે કહ્યું માટે અમને 3 જણને 32 12 લાખ રૂપિયા આને આપવા. એટલે કોર્ટમાં કેસ, બંને વકીલોને રાખ્યા. જલ્દી ઝઘડો શાંત કરાવે તો વકીલ કાચો, લાંબા સમય સુધી ચાલે તો જ લાભ થાય. એટલે વકીલને મળે એટલે વકીલે કીધું કેસ વાળો બરાબર છે, તમારી વાત સાચી છે. એટલે પેલો વકીલ ઊભો થયો એટલે કહે છે કે આ તેલવાળો પાટો આ પાર્ટનરે બાંધેલો અને એને કારણે અમારા 3 અસીલોને નુકસાન થયું છે. 48 લાખનું નુકસાન માનીએ તો પણ 12 ચોકુ 48 થાય, એના ભાગના 12 લાખનો વાંધો નહીં, પણ બાકીના લોકોને 12 લાખ રૂપિયા આને આપવા જોઈએ. પછી પેલાનો વકીલ ઊભો થયો એટલે પેલા લોકોને પૂછ્યું કે આગ કેવી રીતે લાગી. તો દીવો સળગતો હતો, પણ દીવો કેવી રીતે સળગ્યો? દીવાથી આગ લાગી નથી, દીવો તો દૂર હતો. તો એ બિલાડી ત્યાં પાસે ગઈ હશે અને પેલો પાટો પકડાયો, પણ તેલ આને લગાડેલું એટલે આગ ગોડાઉનમાં આગ લાગી. ત્યારે પેલાનો વકીલ બહુ કુશળ, તેને પેલા 3 પાર્ટનરોને પૂછ્યું કે આગ લાગ્યા પછી બિલાડી તો ત્યાં ઊભી રહી હોય તો આગ લાગત કરી કે ના, એ તો ફરીને ચારે બાજુ દોડી માટે આગ લાગી. તો કે બિલાડી જે ગોડાઉનમાં ફરી તે તૂટેલા પગથી ફરી કે સારા પગથી ફરી? તો કે સારા પગથી. કે 3 પગથી એક પગ તો અંદર રાખી દીધું, એટલે આ પાર્ટનરના પગથી તો આગ લાગી જ નથી. બાકીના 3 પાર્ટનરોના પગ સારા રહ્યા, જો એ તૂટી ગયા હોત તો વાંધો ના આવત. એટલે આ 3 જણાએ 12 લાખ રૂપિયા આને આપવા. આને કહેવાય તર્ક. એટલે તર્કથી માણસ આવું સિદ્ધ કરે, આવું પણ સિદ્ધ કરે. એટલે તર્કના ભરોસે આનંદ લઈ શકાય, કોઈ જગ્યાએ તર્ક ઉપયોગી પણ છે. એટલે ભગવાન શંકરાચાર્ય કીધું તર્કો વૈ ઋષિ, તર્ક એ પણ ઋષિ છે, પણ તર્કથી સિદ્ધાંત પુષ્ટ થાય, સિદ્ધ ન થાય. એટલે ગણેશ એ દેવતા છે, એમનો એક દાંત તૂટેલો છે, એ અડધો જે દાંત છે તે તર્કનો છે. કેવળ તર્કથી તમને અધ્યાત્મ વિદ્યા સમજાઈ જાય એવું થઈ શકતું નથી. યોગના વિષયમાં પણ 4 અંગ બહારના છે એ સમજાઈ શકાય, પણ અંતરંગ છે એ તમને કેવળ તર્કથી જે સાંભળીને ન આવડે, એ તો ગુરુના સાનિધ્યમાં જ રહેવું પડે. સદ વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. કોઈ વિદ્વાન આચાર્યના શરણોમાં રહી અને ભણો અથવા સમજો તો જ તમને એનું રહસ્ય સમજી શકાય.
ત્યારે ગણેશનો એક દાંત છે તે તર્કનો છે, એક દાંત છે તે વિદ્યાનો છે. તર્ક સંપૂર્ણ નહીં ચાલે, તમારે વેદના આધારે જ નિર્ણય કરવો પડશે, એવું એ સ્વરૂપનું રહસ્ય છે. એ ભગવાન ગણેશના જે 8 નામો શ્રી કૃષ્ણે ગણાવ્યા, એમાં ગણેશમ એકદંતંચ, એમાં ગણેશનું જે વાહન છે તે મૂષક છે, અને મૂષક શબ્દ જે છે એનો મૂષ ધાતુથી બન્યો છે. એનો અર્થ થાય છે ચોરી. જે ચોરીની વૃત્તિ છે એ ડામવા માટે રાજા જ કુશળ હોવો જોઈએ. જો રાજા વેપારી હોય તો પ્રજા ભિખારી થાય, અને રાજા ચોર હોય તો પ્રજા મહાચોર થાય. હવે શાસ્ત્રીજી રાજાના વિષયમાં તો અત્યારે કશું કહેવાય નહીં, કારણ હવે રાજા રહ્યા નથી. એનું કારણ બધા બહુ રાજાઓ થયા. હવે એ આપત્તિ છે. એક રાજા હતો તો એક જ જન્મ ખાવાની ઈચ્છા થાય, હવે તો 544 થાય, એટલે બહુ મોટો ત્રાસ. એટલું જ નહીં, રાજાનો અર્થ એવો થાય છે રંજન, એટલે જે પ્રજાને રંજન એટલે રાજી રાખે એનું નામ રાજા છે. હવે તો પ્રજાને રંજાડે તેનું નામ રાજા થયું છે. એટલે રાજા કેવો હોય કે જે લંબોદરમ શૂર્પકર્ણમ, એના કાન જે છે તે સુપડા જેવા હોય. એટલે પ્રજાની જે વાત છે તે રાજાના કાન સુધી જવી જોઈએ, પહોંચી શકે. કાન મોટા હોય તો સાંભળે. હવે તો આ કાળા કામ કરે કે સાંભળતા તરીકે આ તો અમારી પાર્ટીનો, જેની પાર્ટીનો હોય ચોર છે કે નહીં એ તો એના પણ અમારી પાર્ટીનો હોય તો ચોર ના કહેવાય ને. સામેની પાર્ટીનો હોય તો અમે કહી દઈએ, સાંભળ્યા વગર કહી દઈએ કે ચોર છે. કઈ પાર્ટીનો છે એ પહેલાં નિર્ણય કરવામાં આવે. જે રાષ્ટ્રાધ્યક્ષ એટલે ગણાધ્યક્ષ એટલે ગણોનો જે અધિપતિ હોય, ગણ એટલે પાર્લામેન્ટના મેમ્બર, અને ગણાના પતય એ બધાનો જે અધિપતિ છે તે ગણેશ છે. જો રાજા એવો હોય, ગણનો અધ્યક્ષ એવો હોય તો રાષ્ટ્રમાં ચોરી ન થાય. એ કાળે રાજાઓ કેવા કહે છે કે એક રાત્રિ એક ચોર ચોરી કરવા માટે નીકળ્યો. એના મનમાં વિચાર આવે કે પ્રજાને શા માટે, રાજાને ત્યાં જઈએ ને એટલે રાજાના ઘરમાં ગયો. પણ એ ચોર હતો બ્રાહ્મણ જાતિ, એટલે રાજાના ઘરમાં ઘૂસ્યો. પછી એના મનમાં વિચાર આવે કે શાની ચોરી કરું, એટલે બધી જુદી જુદી વસ્તુઓ જોવા લાગે. પછી આમ સોદાની વસ્તુઓથી આમ હાથ આમ ફેલાવ, પણ પાછો શાસ્ત્ર ભણેલો, સ્થિતિ એવી થઈ એટલે ચોરી કરવા ગયો. પછી યાદ આવે કે સુવર્ણની ચોરી કરે ને તો બીજા જન્મમાં આવું ફળ મળે. જેને કર્મનું ફળ યાદ હોય ને એ જલ્દી અપરાધ કરતો નથી. એટલે પાછો ચાંદી લેવા ગયા. પછી આગળ ચાંદીની ચોરી કરે તો આવું ફળ મળે, આની ચોરી કરે તો બધાના શાસ્ત્રના નિયમ એને ખબર હતા. એટલે દરેક વસ્તુ લેવા જાય અને હાલ આમ પાછો. એટલામાં ત્યાં આગળ ઘોડા બળદ બધું બાંધેલું હતું. ત્યાં કુસ્તી હતી, પેલા જે પ્રાણીઓને ખવડાવે ને તે પેલા ડાંગરના જે ખોખરા કહેવાય ને તે. એના મનમાં વિચારો કે શાસ્ત્રમાં આના માટે કશું લખ્યું નથી કે આની ચોરી કરે તો શું ફળ મળે, એવું લખ્યું નથી, તો આપણે આની ચોરી કરીએ. હવે કુસ્તી લેવા માટે આમ આગળ ગયો, એટલામાં રાજાને ખાંસી આવી. એટલે રાજાએ આમ પડખું બદલ્યું. તેના મનમાં જો રાજા જાગી જશે એટલે જલ્દીથી રાજાના પલંગના નીચે આમ ઘૂસ્યો. રાજાના પલંગના નીચે જેવો ઘૂસ્યો તો રાજાના પલંગની સામે કેટલાક સૂત્ર લખેલા. તો પેલો ચોર નીચે હતો પણ કુસ્તી આમ સામે પહોંચતી હતી. એટલે એને ત્યાં નીચે ભરાઈને હવે રાજા જ્યાં સુધી જાગતો હોય ત્યાં સુધી બહાર નીકળાય ને એટલે પેલો સૂત્ર વાંચતો. સૂત્રમાં રાજાએ પોતે લખ્યું તો રાજાના અક્ષરમાં એ વસ્તુ લખેલી. રાજાએ પોતે શ્લોકની રચના કરી અને રાજાએ પોતાના વૈભવનું વર્ણન કર્યું કે મારું પ્રારબ્ધ કેવું સારું છે, મારા કર્મ કેવા સારા છે, મને કેવા કેવા લોકો મળ્યા છે કે ચેતો હરા યુવતય સુહૃદોનુકૂલા. ચેતો હરા એટલે ચિત્તને હરી લે એવી યુવતી સ્ત્રીઓ મારી સેવામાં રહે છે. ચેતો હરા યુવતય સુહૃદોનુકૂલા. સ્ત્રીઓ, યુવાન સ્ત્રીઓ મારી સેવામાં છે અને તે સુંદર સ્ત્રીઓ છે. સારું, સ્ત્રીઓ સારી મળી હોય, સેવિકાઓ કે સેવક સારા મળ્યા હોય, પણ ભાઈ બંધુઓ એવા હોય કે કાંઈ ત્રાસ આપે. રાજાએ કીધું સુહૃદોનુકૂલા, મારા ભાઈઓ પણ કેવા છે, અનુકૂળ છે, મારી આજ્ઞા વગર કોઈ કામ કરતા નથી. નાના છે મને પ્રણામ કરે છે, મોટો છે મારી કાળજી રાખે છે. ત્યારે મોટો હતો તો રાજા કેમ ન થયો, પણ અમુક પ્રકારના દોષ હોય તો જ્યેષ્ઠ પુત્ર રાજા ન થઈ શકે. હવે એ વિષયમાં હમણાં ન જવાય, પણ રાજા કહે છે કે મારા સેવકો સારા છે, મારા ભાઈ બંધુઓ સારા છે, મારી પત્ની સારી છે. ગર્જન વિદંતી, મારા રાજ દરબારની બહાર મોટા મોટા દાંતવાળા સફેદ હાથીઓ છે તે ગર્જના કરે છે. આ કેવા સુંદર અને મજબૂત ઘોડાઓ છે અરબ દેશના, જેને તમે આજકાલ અરબસ્તાન કહો છો ને, એનું મૂળ નામ છે અરબસ્તાન. અરબ એટલે સંસ્કૃતમાં ઘોડો છે. આજે પણ અરબિયન ઘોડાની નસલો સારી છે. એ અરબ એટલે ઘોડાઓનું જે સ્થાન છે એનું નામ હતું અરબસ્તાન. પછી ઉચ્ચારણના ભેદથી અરબને બદલે અરબ થયું અને પછી અબરબ થઈને અરબ થયું એટલે એનું નામ અરબસ્તાન એવું થયું. વસ્તુતઃ અરબસ્તાન.
મારે ત્યાં આટલા બધા હાથીઓ છે, મારે ત્યાં આટલા બધા ઘોડા છે, સુંદરી સ્ત્રીઓ છે, મારા કુટુંબીઓ આટલા સારા છે, મારા છોકરાઓ પણ સેવા કરે એવા સજ્જન અને સાત્વિક છે, રાજકુમાર આટલો મોટો થયો પણ એની કોઈ નસીબી વસ્તુઓનો સ્વભાવ નથી. એમ રાજાએ પોતાના વિષયમાં બધું વર્ણન કર્યું. 3 લાઈન લખ્યા પછી રાજાને ચોથું ચરણ સૂચતું કે શું લખવું, એટલે શ્લોક અધૂરો હતો. એક ચરણ બાકી હતું, 3 ચરણની રચના થઈ હતી. પેલો બ્રાહ્મણ નીચેથી વાંચતો હતો, એને જોયું કે આ શ્લોક તો બહુ સુંદર છે પણ અધૂરો છે. બ્રાહ્મણ વિદ્યાવાન એને જોયું કે રાજા પાઉ ફેરી, એટલે બહાર નીકળ્યો ત્યાં કોલસો પડ્યો હતો, એનાથી નીચે જે છે એક ચરણને ચોથું લખી દીધું. સંમિલને નયનયોર નહિ કિંચિદસ્તિ. રાજા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યો, સામે તો શ્લોક લખેલો હતો, નજર પડી કે આ ચોથું ચરણ કેવી રીતે લખ્યું, કોણે લખ્યું? એમાં લખેલું હતું સંમિલને નયનયોર નહિ કિંચિદસ્તિ. તારી પાસે સુંદરી સ્ત્રી છે, ખજાનો છે, પુત્ર સારા છે, પણ સંમિલને નયનોર, જ્યારે મૃત્યુ સમયે આંખ મીચાઈ જશે આમાં કશું કામ નહીં આવે. સંમિલને નયનયોર નહિ કિંચિદસ્તિ, આવાનું કંઈ રહેવાનું નથી અને સાથે આવવાનું નથી. રાજા રાજી તો થયો પણ આ લખ્યું કોણ એની તપાસ કરી. ત્યારે હજુ પેલો ચોકીદારો જાગી ગયા એટલે પેલો બ્રાહ્મણ બહાર નીકળી શક્યો હતો, એટલે એને કીધું કે અહીંયા કોઈ હોવું જોઈએ, તપાસ કરો. એટલે સેવકોને મોકલ્યા. ત્યારે પેલો પાલન નીચે સંતાયેલો હતો એટલે બ્રાહ્મણને પકડ્યો, કીધું એને સવારે ન્યાયાલયમાં લઈ આવો. રાજા જાતે ન્યાય કરવાના માટે પહેલો ચોરને ત્યાં આગળ લાવવામાં આવ્યો, સિપાહીઓ પકડીને લાવ્યા, એના પર કેસ ચલાવવામાં આવ્યો. રાજાએ બધું પૂછ્યું કેમ આવ્યો તો ચોરી કરવાનું. સાની ચોરી કરી તો કરી નહોતી, તૈયારી કરતો હતો પણ સોનું લેવાય નહીં, રજત લેવાય નહીં, એટલે આ કુસ્કી છે તે બાંધીને મૂકી, એટલામાં તમે આમ જાગ્યા એટલે હું નીચે સંતાઈ ગયો. પછી મારું સામે ધ્યાન દેવું પેલા ચરણોમાં, આમાં એક શ્લોકમાં કઈ ભૂલ કીધું એટલે મેં લખી નાખ્યું. રાજાએ કીધું 40,000 સ્વર્ણ મુદ્રાનો દંડ કરવામાં આવશે. ત્યારે પેલા ચોરે કીધું બ્રાહ્મણે કે મારી તો સ્થિતિ આવી નથી કે 2-5 હજાર રૂપિયા પણ ભરી શકું, ચોરી કરવાનો હું આવ્યો તો મારી પાસે રૂપિયા હોત તો પરત શા માટે, તો આ દંડ મારાથી ભરપાઈ કરી શકે એમ નથી, મને બીજી કોઈ સજા કરવી હોય તો કરો. ત્યારે રાજાએ કીધું નહીં, આ સજા રાજાને કરવામાં આવે છે અને રાજાના ખજાનામાંથી 40,000 સ્વર્ણ મુદ્રા આપવામાં આવશે, કારણ કે જે રાજાના રાજ્યમાં આવા વિદ્વાન માણસોને ચોરી કરવા નીકળવું પડે એ રાજા શરમને યોગ્ય છે. ત્યારે રાજાઓ આવા હતા કે જેને પોતાના પર શરમ આવે કે મારા રાજ્યમાં વિદ્વાન લોકોની આ સ્થિતિ એટલે ચોરી કરવા જવું પડે, અને આ તો જાતે જ ચોરી કરે. હવે એટલે તમે શું કહેશો? પછી એ ગણેશની પૂજા તો કરે, એકાદ દિવસ તો પ્રાયશ્ચિત કરે, પછી આરતી કરા કયા નહીં તને બોલાવીશું, જે સારો હોય એમને બોલાવો. કોઈ તો હોય સારા, બધાને તો આપણે કહેવાય નહીં, કોઈ સારા જ હોઈ શકે છે. આપણે બધી સંભાવનાઓ રાખીને ચાલવું પડે. કલિયુગમાં પણ કોઈ સારો માણસ મળી શકે છે. ત્યારે ગણેશ તત્વની પૂજા જ્યારે તમે કરો છો ત્યારે ગણેશ જે છે એ માયાના અધિપતિ છે, મૂસ એટલે ચૌર. બીજું ગણેશનું જે વાહન છે તે ઉંદર છે. ગણેશ એ બુદ્ધિના દેવતા છે. બ્રહ્મ વિદ્યાનો જો પ્રચાર કરવાનો હોય તો કેવા લોકો જોઈએ? એમાં પણ મૂષક એટલે જે દરેકના ઘરમાં ભરી શકે, જેને સેવાનું કામ કરવું છે, જ્ઞાન યજ્ઞનું કામ કરવું છે. આ છોકરાઓ બધા ઘેરે બધાને સમાચાર આપવા કાર્યક્રમની જગ્યા બદલાઈ ગઈ છે, તમે ત્યાં આવો. આ બધા ગણેશના સેવકો છે. મૂષક શબ્દ એક જ અર્થમાં નથી આવતો, જુદા અર્થમાં પણ આવે છે. તમારે ઘેર પહોંચવું પડે ના, પણ ફલાણા હોય કે મને નિમંત્રણ નથી પહોંચ્યું, એમની ઘેર કેટલી વાર હાથ જોડી દેજો કે આ વખતે ભૂલી ગયા છે, આવતી વખતે તમારે ત્યાં ચોક્કસ આવીશું, એવું એમની સેવા ભાવથી સેવકોએ કહેવું છે. તાત્પર્ય એવું છે, ગણેશ તત્વ એક મોટો વિષય છે. થોડું ઘણું તમને ગણેશના વિષયમાં કહ્યું છે. એ ગણેશ એકદમ કેમ થાય તેનો વિચાર તો આપણે કર્યો છે. ગણેશના વિષયમાં જેટલું બોલવું ઓછું છે. ગણેશ અનાર્યના દેવતા નથી, ગણેશ એ વૈદિક દેવતા છે. આ જે ભ્રાંતિ અનાર્યના દેવતા છે, કેટલાક રિસર્ચ સ્કોલરે ભલે ફેલાવી હોય તેમાં કાંઈ બહુ તથ્ય નથી. વધારે વિસ્તાર ન કરતા ગણેશને પ્રણામ કરીએ અને વિષયનું સમાપન કરીએ. એ પહેલાં એક પ્રશ્ન હમણાં સવારે ચર્ચાયો હતો. એક બે ભાઈઓ બેઠા, તેમને એવું પૂછ્યું કે આપણે ગણેશની મૂર્તિ બનાવીએ પછી આપણે જાતે ડૂબાડીએ, એ કેટલું યોગ્ય છે? શા માટે ડૂબાડવામાં આવે છે? વસ્તુતઃ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, પણ ભક્ત જેવી ભાવના કરે એવું સ્વરૂપ લઈને ભગવાન પ્રગટ થાય છે. હવે ગણેશના તો બધા બહુ ભક્તો થયા છે ને બધા બહુ ભક્તોની જુદી જુદી કથાઓ પણ છે, પણ ગણેશનું એક સગુણ સાકાર રૂપ કેવું છે તમે બધાએ જોયું છે. રક્તવસ્ત્રમ ચતુર્હસ્તમ પાશમંકુશધારિણમ હૃદંચવર્ણમ હસ્તૈર્બિભ્રાણમ મૂષકધ્વજમ રક્તમ લંબોદરમ શૂર્પકર્ણકમ. ત્યારે ગણેશનું જે સ્વરૂપ છે એ આ સગુણ સાકાર રૂપ છે. આવું રૂપ લઈને ગણેશ એક અવતારમાં આવે. જુદા જુદા યુગના જુદા જુદા અવતારમાં એમના વાહન પણ બદલાય. કોઈમાં શિવનું વાહન લઈને આવ્યા, કોઈમાં ઉંદરનું વાહન લઈને આવ્યા, કોઈમાં મયુર ધ્વજ કાર્તિકેયનું વાહન જે મોર છે એ પણ ગણેશે જ આપેલું છે.
ત્યારે ગણેશજી છે એ નિર્ગુણ નિરાકાર છે, એ સગુણ રૂપ લઈને આવ્યા અને જે ઋષિને એના દર્શન થયા એમને વર્ણન કર્યું એવું એમનું સ્વરૂપ બનાવવામાં આવ્યું. તમે મનમાં વિચાર કરો કે કોઈ માણસ હોય તો એનો ફોટો તો પેલો ફોટોગ્રાફર પાડી શકે, પણ આકાશનો ફોટો પાડવો હોય તો કેવી રીતે પડાય? જે વસ્તુ નિરાકાર હોય તેનો ફોટો ન આપી શકે. તો ગણેશ જો નિર્ગુણ નિરાકાર છે તો આવા સ્વરૂપમાં કેવી રીતે દેખાય? અને જે વસ્તુ અનંત હોય, સર્વવ્યાપ્ત હોય, તે કોઈ મૂર્તિમાં કેવી રીતે વસી શકે? જે લોકો મૂર્તિનું ખંડન કરે છે તે આવું સમજાય. વસ્તુતઃ એને જળમાં ડૂબાડવાનો મતલબ છે, જે સગુણ છે એને પાછળ નિર્ગુણમાં વિલીન કરવાના છે. એટલે તમારી ઉપાસનાનો આરંભ સગુણ ઉપાસનાથી થાય, પણ ધીરે ધીરે તમારી ઉપાસનાનો ઢંગ ઉપર જવું જોઈએ. જેમ ઉપરના ફ્લોર પર જવું હોય તો તમારે ઉપરના સ્ટેપ પર બીજા ત્રીજા જેમ સ્ટેપ પર સ્ટેપ ચડતા જાઓ, એમ તમારે સાધના કરવાની હોય તો ધીરે ધીરે ઉપર જવાનું. એટલે પહેલાં તો કર્મકાંડ છે એ શીખો, એનાથી ચિત્તની શુદ્ધિ કરો. કર્મકાંડ તો આવશ્યક છે, કારણ કે અંતઃકરણ આટલું જલ્દી શુદ્ધ થતું નથી. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થાય ત્યાં સુધી જાત જાતના યજ્ઞ આગાદી અને કર્મકાંડ કરવાનું. પછી તમારો પ્રોગ્રેસ થાય, પછી તમારે ભક્તિના માર્ગમાં જવું જોઈએ, કારણ કે ઈશ્વર સુધી પહોંચવાના રાજમાર્ગ 3 જ છે: ભક્તિ, જ્ઞાન અને યોગ. કલિયુગમાં યોગ અને જ્ઞાન એના પણ અધિકારી બધા થઈ શકતા નથી. એનું કારણ યોગ હોય કે જ્ઞાન, બંનેમાં વૈરાગ્ય અને સંયમ જરૂરી છે. આજકાલ તો યોગના જે ક્લાસ ચાલે બધામાં કહેવામાં આવે તમારે કશા નિયમની જરૂર નહીં ને કોઈ સંયમ પાડવાની જરૂર નહીં, કારણ કે બ્રહ્મચર્ય યમ અને નિયમ બે પહેલાં આવે છે. અહીંયાથી શરૂઆત કરે તો પેલા બધા ભાગી જાય. હાથ ગલાવવું કહો તો બધાને ફાવે, કારણ કે લુચ્ચાઓ પણ કરી શકે, લંપટ હોય તે પણ કરી શકે, ચોર હોય તે પણ કરી શકે. એટલે આ બધા યોગાચાર્ય તથા રોગાચાર્ય વિશેષ છે. ભલે શીખો, તમને લાભ થતો એમાં કંઈ ખોટું નથી, પણ યોગની ઇતિશ્રી એમાં થતી નથી. યોગનો આરંભ એનાથી થાય છે, એવું યાદ રાખો. ત્યારે એમાં સંયમની આવશ્યકતા બહુ છે. યોગ કરવાનો હોય તો કલિયુગમાં જ્ઞાન અને યોગના અધિકારી પૂછા છે, ભણનાર નથી, ભણાવનાર મળશે કેવી રીતે? સારું, જે યોગમાં યમ અને નિયમ એટલે બ્રહ્મચર્ય આદિ નિયમ પાળવાના, એની જ જાહેરાતમાં જે તમે જુઓ, એમની વસ્ત્રને પરિભૂષા જુઓ તો તમને એમ લાગે કે આ સંયમ શીખવાડવા નીકળે છે કે શાના માટે નીકળે છે? સાબુની જાહેરાતમાં આવી તમે આવા ડ્રેસ પહેરો તો ચાલે? તમે યોગનો પ્રચાર કરવા નીકળ્યા છો, તમે કોને લાવો છો, કેવી રીતે રજૂઆત કરો છો? ત્યારે આ એક પ્રકારનો બિઝનેસ થવા માંડે છે, તેને કારણે અનર્થ થયો છે. પતંજલિ સૌથી પહેલાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ યોગના 8 અંગોમાં પહેલાં યમ અને નિયમ, સંયમ તો શીખવાડતા જ નથી. સંયમ તૂટે એ રીતના તમારો પ્રચાર છે, કેમ કે તમારે લોકોને સંયમ શીખવાડવો નથી, તમારે તો તમારી દુકાન સારી રીતે ચલાવવી છે. ત્યારે આ બધા અંગો યોગના આવશ્યક છે. ગણેશનું એક નામ ગજાનન છે. ગજાનન શબ્દનો અર્થ જ એવો છે ગચ્છંતી યોગીનો યત્ર, એટલે યોગીઓ જ્યાં જાય છે એને એથી ગ શબ્દ થયો છે, અને જ એટલે જન્મ મરણના ચક્કરમાંથી તમને જે છોડાવે છે એ ભગવાન ગજાનન છે. ત્યારે એનું ધ્યાન કરો. અને ગણેશના વિષયમાં ડૂબાડવાનો મતલબ એવો છે કે સગુણમાં ઉપાસનાથી આરંભ કરો અને પછી નિર્ગુણમાં તમારો લય થાય. હવે તમારે એમાં કેવા સ્ટેપથી આગળ જવાનું? તો કહે છે પહેલાં તનુ પૂજા થાય. ઘણા લોકો કહે છે કે જળ વસ્તુની પૂજા, મૂર્તિ તો જળ છે. મારે એમને એવું કહેવું છે, જે એવું કહે છે કે મૂર્તિ જળ છે, એને એવું કહું કે મને જરા ચેતનની પૂજા કરીને દેખાય. જે ચેતનની પૂજા કરી શકતો હોય તે મારે એને જોવો છે. ચેતનની પૂજા કેવી રીતે થાય? તમારા ઘરે કોઈ આવે, તમારે પૂજા કરવી છે, તેને ચીરીને એનો આત્મા કાઢીને એને તમે ખવડાવશો? કોને ખવડાવશો? દેહની પૂજા કરશો, ચંદન કરશો તો કોને કરશો? દેહને કરશો. ફૂલમાળા પહેરશો તો કોને પહેરશો? જીવને પહેરશો, આત્માને પહેરશો. ત્યારે દેહની જ પૂજા થાય છે, અને દેહ તો જળ છે, ચેતન વસ્તુ જોઈ શકાતી જ નથી, પૂજા કરશો કેવી રીતે? એટલે ચેતનની પૂજા બોલવામાં સારું લાગે છે, ચેતનની પૂજા થઈ શકતી નથી. જળના માધ્યમ દ્વારા જ ચેતનની પૂજા થઈ શકે છે. ત્યારે પહેલાં તનુ પૂજા થાય, એટલે જે બાહ્ય શરીર છે એની પૂજા થાય. પછી ગુણ પૂજા, એટલે ગણેશની પૂજા કરતા હોય તો ગણેશના જેવા ગુણ, અને હનુમાનજીની પૂજા કરતા હોય તો હનુમાનજીની ક્વોલિટી તમારામાં આવે. હનુમાનજીની ક્વોલિટી એટલે તમારામાં પવિત્રતા આવે, બ્રહ્મચર્ય આવે, સંયમ આવે. તેને બદલે હનુમાનજીના મંદિરમાં જાઓ તો પેલા આરતી ઉતારતો હોય તેને પડી કેમ ખુશી લ્યો અને પાછો આરતી ઉતાર. હનુમાનજીના મંદિરમાં કેવી રીતે ઊભું રહેવાનું આખી સેન્સ ના હોય તો શા માટે આરતી ઉતારવાનું નાટક કરો છો? બંધ કરી નાખો. તમે કોઈ સભ્ય માણસ પાસે જાઓ તો કોઈ સિગરેટ પીતા જતા નથી, પાન પડી ગયો તો તૂટીને જાઓ છો અને બોલે હનુમાન ચાલીસા, પણ અંદર ખુશી લ્યો, જોઈ હનુમાન જાણવું. આ કોઈ ઢંગ જ નથી. હનુમાનજીની પાસે કેવી રીતે જવાનું આટલો શિષ્ટાચાર તો તમારામાં નથી. તમે બીજી ઉપાસના શું કરવાના? ઉપાસનાના નાટકો બંધ કરી નાખો. પ્રાથમિક વસ્તુ તો પહેલાં શીખી લો, કેવી રીતે બેસવાનું, કેવી રીતે જવાનું, મંદિરમાં કેમ જવાનું, કેવી રીતે ઊભા રહેવાનું. આટલો શિષ્ટાચાર નથી. એટલું જ નહીં, મંદિરમાં ગયા પછી
ત્યાં બહેનો જો દર્શન કરવા આવ્યા હોય તો એટલો બધો આમ આવેગમાં આવી જાય, ઉત્સાહમાં બધાને અડકીને ધક્કા મારીને આમ આગળ જાય. આ ઢંગ નથી, આવી રીતે જવાય નહીં. સ્ત્રીઓને ધક્કો મારીને સ્પર્શ કરીને આવી રીતે જવાય નહીં. મંદિરનો શિષ્ટાચાર અને રેલવે સ્ટેશન પર ઊભા રહેવાનું જો કેવી રીતે ઊભા રહેવાય ભાન ન હોય, જેમ સ્ટેશન પર ઊભા હોય એવી રીતે મંદિરના સ્ટેશન પર પણ ન ઊભા રહો આવી રીતે. ત્યાં પણ કોઈને ધક્કો મારીને ન જાઓ, સ્પર્શ કરીને ન જાઓ, પછી મંદિરની તો વાત જ ક્યાં છે. મંદિરની આખી જે પરંપરા છે તે નષ્ટ કરવા લાગે. ભીડ બહુ વધી છે, લાઈન લાગીને શાંતિથી ગણેશના દર્શન માટે. ત્યાં જવાવાળાની દૃષ્ટિ કેવી છે તો જરા જુઓ. ભાગવતજીમાં અને મહાભારતમાં એક કથા કે શિશુપાલ છે ને રૂકમિણી સાથે વિવાહ કરવાની ઈચ્છા રાખતો હતો. જો કે ભગવાન જ રૂકમિણીનું હરણ કરી ગયા. રૂકમિણી લક્ષ્મી છે, એ ગમે તેના હાથમાં જાય છે, પણ એ ગણેશ પૂજા કરવા માટે બેઠો ત્યારે એનું ધ્યાન રૂકમિણીમાં આવતું. થોડી થોડી રૂકમિણીના તરફ જોતા હોય. તમે મંદિરમાં જાઓ, બહાર જાઓ, તમારી દ્રષ્ટિમાં પાવિત્ર નથી. યોગના ક્લાસમાં જાઓ છો, તમારી દ્રષ્ટિમાં પાવિત્ર નથી. અને સાથેથી અમે તો રોજ હાડા પાસે ટીવી ખોલીને આમ મેસેજ દઈએ છીએ. તમે કપાળ યોગ શું? જે પ્રાથમિક તમારે નિયમો પાડવાના છે એનું પણ ભાન ન રાખો, યોગની પ્રાપ્તિ કેવી રીતે થશે? આ યોગાચાર્ય છે કે ભોગાચાર્ય છે? સમાજ કે તરફ જાય છે? એટલે ભારતનું નામ જ હતું ભારત. ભા એટલે લાઈટ, ભા એટલે જ્ઞાન, અને રથ જે જ્ઞાનમાં રથ છે એનું નામ ભારત છે. હવે જ્ઞાન રથને બદલે ભોગરથ થયું છે, અને ત્યારથી આપણા અધપતનનો પ્રારંભ થયો છે. બાબા રામદેવ બોલે છે એવું નહીં કે શંકરાચાર્યના તત્વજ્ઞાનથી લોકોમાં પલાયનવાદ આવ્યું અને 8મી સદીથી આપણું જે પડતી છે થવા લાગી. આ બધા નિદાનો ખોટા છે, જગત મિથ્યા છે એવું માની શકાય નહીં. કે 4 અબજની સંપત્તિ જેની પાસે હોય એ જગત મિથ્યા કેવી રીતે માને? નહીં તો શું થાય? એમની સંપત્તિની દુકાનનું શું થાય? ત્યારે તમે ખાલી એક્સરસાઇઝ કરાવો. શંકરાચાર્યના તત્વજ્ઞાનના વિશે બોલવાનો તમારો અધિકાર નથી, તમારે બોલવું પણ ન જોઈએ. ત્યારે ગણેશના વિષયમાં યાદ રાખો કે કોઈ પણ દેવતાના વિષયમાં તમે જેનું ધ્યાન કરો, તનુ પૂજા એટલે પહેલાં શરીરની પૂજા થાય, પછી ગુણ પૂજા એટલે એના ગુણ આપવામાં આવે, પછી જે છે તે વિભૂતિ પૂજા આવે, અને પછી તત્વ પૂજા આવે. ત્યારે તમારું નિર્ગુણમાં ગતિ થાય છે. એ બધા માટે શક્ય ભલે ન હોય, અસંકલ્પના સમાધિ બધા માટે શક્ય ન હોય. કોઈ યુગમાં રમણ મહર્ષિ જેવો મહાપુરુષ થાય એની વાત જુદી છે. બાકી એમાં જવાનું છે એટલું તો યાદ રહે છે. એટલે ગણેશને ડૂબાડો ત્યારે કમસે કમ કલ્પના રહે કે હવે આ સમૂહ સાકાર છે, એનો ધીરે ધીરે નિર્ગુણમાં વિલય જશે. એ એનું પ્રતીક છે. આ બધી વસ્તુઓ કેટલીક પ્રતિકાત્મક છે એ જાણવી સમજવી જરૂરી છે. અત્યારે તો ગણેશજીને પ્રણામ કરી અને વાણીને આપણે વિરામ આપીશું. શ્રી રામચંદ્ર ભગવાન જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ પાહિ માં. શ્રી ગણેશ, શ્રી ગણેશ, શ્રી ગણેશ રક્ષ માં. જય ગણેશ, જય ગણેશ.